હરે નહૈયા હરી રસ છલકે તેજ મુખે તે યવન ઝલકે પ્રેમ અશ્રુ છે આંખમાં ગામે લઈ હાથમાં ઝુકે પ્રભુ પૃથુ મહારાજજીએ બધા જેટલા પણ એમના રાજ્યના લોકો હતા એમણે એક મહાસત્રની દીક્ષા લીધી છે, એક મોટા યજ્ઞ માટે દીક્ષા લીધી છે. સભાને બોલવા પેલા સભાને ભેગી કરી છે. એમણે આખા દીક્ષાના નિયમ લીધા હતા, એટલે એક પણ અલંકાર ધારણ કરેલું નથી. એક રાજા કેવી રીતે પ્રજાની સામે આવે, તમામ આભૂષણો ઉતારી દીધા હતા, વલકલ વસ્ત્ર ધારણ કરેલા હતા, કાળું મૃગચર્મ પહેરેલું હતું, હાથમાં કુશ હતા. આ વખતે તો નહીં, પણ હવે કોઈ એક કથામાં મારે પૃથુ મહારાજની એવી ઝાંખી કરાવી છે કે પૃથુ મહારાજ મૃગચર્મ પહેરી હાથમાં દર્ભ લઈને આવતા હોય, એક રાજા એક ઋષિ જેવો લાગે એવા પૃથુ મહારાજને પ્રગટ કરવા. કાલે ધ્રુવ તપસ્વીની જગ્યાએ રાજા જેવા બતાવ્યા. ફરી એક વખત ક્યાંક પ્રયોગ કરશું, હવે કેશોદમાં કરશું કે પૃથુ મહારાજને એક રાજા ને રાજા કેવો હોય, રાજાના તમામ ગુણો 24 શ્લોકોમાં પૃથુ ગીતા છે, ખરેખર વાંચવા જેવી છે. હવે મારે સનત કુમારોએ જે ઉપદેશ આપ્યો એના લગભગ શ્લોકો ઘણા બધા છે. એમના સમજી લ્યો 22 અને 22 શ્લોકો છે. ઉપદેશ સનત કુમારો આપ્યો. હવે ભવિષ્યમાં ગમે ત્યાં વક્તવ્ય આપીશ ત્યારે આ શ્લોકો ઉપર જ આપીશ. મેં નિર્ણય કર્યો છે કે હવે જ્યાં પણ કદાચ પ્રવચન કરવાનું થાય તો સનત કુમારોએ પૃથુ મહારાજને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ ઉપર જ બોલશું. પુનઃ સાંદીપનીમાં જવાનું થાય ત્યારે આ સનત કુમારોનો ઉપદેશ જ પૃથુ મહારાજને, કેમ કે આમના ઉપર બહુ પ્રકાશ પડ્યો નથી, એટલે બોલવાનું થાય તો હવે આના ઉપર બોલવું છે. અને એ સનત કુમારો જે ઉપદેશ આપ્યો અતિ સુંદર ઉપદેશ છે. પણ હવે તો આજે નૃસિંહ ભગવાન પણ રાહ જોઈ રહ્યા છે ને વામન ભગવાન પણ રાહ જોઈ રહ્યા છે. આજે આપણું સૌભાગ્ય એ છે કે આજે વામન જયંતી છે ને આજે આપણી કથામાં વામનજી આવવાના છે. મોટી વાત એ છે. અને એ 12 વાગે જ આવવાના છે, એમાંય મધ્યાહન સમયે બરાબર. અહીંયા પણ મધ્યાહન સમય. તમારો એક એક દિવસ આમ વેપારી રહ્યા ને ભાઈ, હા, સવારમાંથી લાગી જાય કે ક્યાંથી કેટલો માલ દેવાનો છે, ક્યાંથી કેટલું લેવાનું છે, કલેક્શન થઈ જાય. તમારી કથા પણ કલેક્શનમાં આવી છે. એટલે અહીંયા એક ઋષિના રૂપમાં ઊભા છે, દીક્ષા લેવા માટે આભૂષણો ઉતારી દીધા છે, મૃગ કૃષ્ણચર્મ પહેર્યું છે, અને એ સમયે એને હાથમાં કુશ ધારણ કરેલા છે. નિત્ય કર્મથી વિધિ સંપન્ન કરીને બહાર આવ્યા છે. કૃષ્ણ અજીન ધરઃ શ્રીમાન કુશપાણી કૃતોચિત ઊભા થયા છે. અને પછી પોતાનું પ્રવચન કરવા માટે ઊભા થયા ત્યારે પ્રવચન કરવાની સ્ટાઇલ જોવા જેવી છે. રાજા કેવી રીતે પ્રવચન કરે, આ બધા છે ને એ ટોટલી પૃથુ મહારાજની નકલ કરે છે. ના આમ કરે, આમ એ પૃથુ મહારાજની નકલ છે. પૂજ્ય બાપુ આમ અભિવાદન કરે બધાને, એ સ્ટાઇલ પૃથુ મહારાજની છે. ભાગવતજીમાં છે ઊંચી વાનિદ ઉર્વિશ સહ સહર્ષયન નિવહ. એને સૌથી પહેલા ચારે દિશામાં આમ હસતા હસતા પ્રહર્ષ હર્ષયન નિવહ એમ હસતા હસતા
પોતે પોતાના ભાષણની શરૂઆત કરી. ભાષણ કેવું કર્યું છે? ભાષણ રાજનેતાએ કેવું કરવું જોઈએ એના માટે છે. એક તો રાજનેતાનું ભાષણ અત્યંત સુંદર હોવું જોઈએ. રાજનેતાનું ભાષણ છે એ મનોહર પદાવલી વાળું હોવું જોઈએ. પદલાલિત્ય સ્પષ્ટ હોવું જોઈએ અને સ્પષ્ટ અક્ષરોમાં બોલાવવું જોઈએ ને એવો અનુભવ કરીને પોતે બોલ્યા છે પ્રવચન. અને પૃથુ ગીતા કહેવામાં આવે છે. પૃથુ પોતે બોલ્યા છે કે આવનારા લોકો સભ્યાહ શૃણુત ભદ્રંબ સાધવો યહાગતા સત્સુ જિજ્ઞાસુભિર્ધર્મ માવેદ્યમ સ્વમનીષિતમ અહં દંડધરો રાજા પ્રજાનામિહ યોજિતઃ રક્ષિતા વૃત્તિદસ્વેષુ સેતુષુ સ્થાપિતા પૃથક. અહં દંડધરો રાજા, હું પ્રજાનો દંડ ધરું છું, પ્રજાને દંડ આપનારો છું, રાજા છું. પ્રજાનામ ઇહ યોજિત, પ્રજાએ મને નિયુક્ત કર્યો છે. એનો મતલબ છે હું રાજા હોવા છતાં પણ તમારો તો દાસ જ છું. તમે મને જન્મ આપનારા તમે છો. પ્રજા જન્મ આપ્યો ધારાસભ્યને, પ્રજા જન્મ આપે સાંસદ સભ્યને, પ્રજા જન્મ આપે પ્રધાનમંત્રીને, પ્રજા જન્મ આપે મુખ્યમંત્રીને. આ બધાનું જન્મદાતા પ્રજા છે. એટલે પ્રજા એના મા બાપ છે. પોતાના મા બાપ પ્રત્યે જેવું વર્તન કરવું જોઈએ એવું જ રાજનેતા લોકોએ વર્તન કરવું જોઈએ પ્રજા સાથે. પ્રજાને પ્રણામ કરવા જોઈએ, એમ નહીં આમ કરવું જોઈએ. પ્રજા એના મા બાપ છે, એને ઉત્પન્ન કરનારી છે. એટલે આને સૌથી પહેલા પ્રણામ કર્યા. રાજનેતાએ પ્રણામ કરવા જોઈએ. અને એ પ્રણામ કરીને કહ્યું કે હું અહમ દંડધરો રાજા પ્રજાનામ ઇહ યો, તમે મને ઉત્પન્ન, મારું પહેલું કર્તવ્ય મને રક્ષિતા, બધાનું રક્ષણ કરવું મારું પહેલું કર્તવ્ય છે. બધાનું વૃત્તિ બધાની વૃત્તિ ઊભી કરવી મારું બીજું કર્તવ્ય છે. બધાને આજીવિકા આપવી. એક પણ વસ્તુ, એક પણ વ્યક્તિ ખાલી ન રહેવો જોઈએ. યુવાનો બેકાર રખડે, કાચી પાતરી માવા ખાઈને ગામના ચોકે ગપ્પા મારતા હોય યુવાનો. દેશની ઉન્નતિ ત્યારે જ થશે કે એક પણ યુવાન એવો ન હોય જેના હાથમાં કામ ન હોય, ત્યારે દેશની ઉન્નતિ થશે. દરેક યુવાનને કામ હોવું જોઈએ. એક યુવાન ફ્રી ન હોવો જોઈએ. યોજના બનાવી નાખો, નર્મદા સફાઈ અભિયાન, પગાર લગાડી દો 500 યુવાનોને, નર્મદા સાફ થાય ને બે થાય. ગંગા સ્વચ્છતા અભિયાન લગાડી દો, 10,000 યુવાનોને ગંગોત્રીથી લઈને ત્યાં સુધી ગંગા સાફ. કામો કેટલા છે. મારી દ્રષ્ટિએ મોટા મોટા કાર્યક્રમો ઓછા થવા જોઈએ. એમાં કરોડોના ખર્ચ કરવા કરતા પગાર ચૂકવે તો યુવાનોને પગારે મળે ને કામે થાય. થવું જોઈએ આ કામ. એના માટે એક કમિટી હોવી જોઈએ જે નેતાઓને સલાહ સૂચના આપે એવી એક કમિટી હોવી જોઈએ. બૌદ્ધિક લોકોની કમિટી હોવી જોઈએ. અભી માહોલ ભી ચલ રહા હૈ ના, એટલે રાજનીતિનો પ્રસંગ આવ્યો છે. હમણાં ચારે તરફ યુગલો વાગી ગયા છે, પણ પ્રજાએ ખરેખર એમને કહેવું જોઈએ કે તમે અમારી પાસે આવો છો, પણ એ પહેલા તમે એટલું કરશો તો જ મુખ બતાવવા આવજો, બાકી આવતા નહીં બીજી વખત. આવું પ્રજાએ કહેવું જોઈએ. પ્રતિનિધિ તમે ચૂંટો છો. અહીંયા મહર્ષિએ આને બધાને પ્રાર્થના કરી કે તમારા બધાની આજીવિકા આપવી મારો ધર્મ છે. પહેલા તમારું રક્ષણ કરવું મારો ધર્મ, પછી તમારી આજીવિકા આપવી બીજો ધર્મ, તમારા ધર્મની તમારી પરંપરાની રક્ષા કરવી મારો ત્રીજો, અને ચોથું કંઈક આડાવડું થાય તો અનુશાસનમાં રાખીને બધાને દંડ આપવો એ મારો ધર્મ છે. આમાં હું આડાવડો ક્યાંય છું તો મને કહેજો. એ માણે પૂછ્યું છે. તમે ખરા અર્થમાં જો હું તમારી પાસેથી કર લઉં ને તમારા કામ ન કરું, તમારા થયેલા પાપો મારે ભોગવવા પડે. એટલે તો બધા પંચનું ખાતા ન હોય કે પંચનું ખાઈ ભાઈ ક્યાંય ન રહે, ખરેખર ભોગવવું પડે. કેટલા એવા મહાનુભાવો છે શ્રેષ્ઠ, તમે યજ્ઞપતિ છો, એ તમે દોહિત્ર છો, એમ બધા લોકોને પ્રાર્થના કરી. અપવર્ગના તમે નિયામક ભગવાન બધા છો, બધાને વંદના કરીને કહ્યું છે કે મારી એક વિનંતી છે આપ સૌને, જો હું કંઈક આડાવડો થતો હોય તમે મને કહેજો. અને છેલ્લે શું માંગ્યું છે? 2 હાથ જોડીને કહ્યું કે મને ગુણવાન, શીલ સંપન્ન
કૃતજ્ઞ ગુરુજનનો સેવક એવા મનુષ્યો મને આપોઆપ મળે. મને જીવનમાં બીજું કંઈ નથી જોતું. મને સારા લોકોનો સંગ મળે, એનાથી વિશેષ કંઈ નહીં. કારણ કે આ જીવનમાં જો આપણી સાચી સંપત્તિ હોય તો 4 છે. સુજન સંશ્રય આપણી સંપત્તિ છે. સારા લોકોનો ભેટો થઈ જાય, એનાથી બીજું કંઈ ન જોઈએ. સારા લોકો મળી જાય, જીવન બદલી જાય. એક એવા મહાપુરુષનો આજનો વિશેષ, આજની તારીખ પ્રમાણે 7 સપ્ટેમ્બર છે આજે, અને એ તારીખ પ્રમાણે અમારે કાશીના એક એવા મહાપુરુષને યાદ કરવા પડશે 7 તારીખના, જેનું આખા વિશ્વમાં નામ છે, ગોપીનાથ કવિરાજ. એ ગોપીનાથ કવિરાજનો આજે જન્મદિવસ છે. 1887માં એનો જન્મ થયો. અત્યારે બાંગ્લાદેશમાં ગામ છે, ધામરાઈ નામના ગામમાં. ત્યારે એક હતું, જ્યારે બધું અખંડ ભારત હતું ત્યારે. અત્યારે બાંગ્લાદેશમાં આવે, ત્યાંનું એક નાનકડું ધામરાઈ ગામ ઢાંકાની બાજુમાં આવેલું હતું. ત્યાં આ મહાપુરુષ જન્મા હતા, ગોપીનાથ કવિરાજ. હું એવા માટે કહું કે આપણે ખબર પડે કે આવા લોકોને આપણે ભૂલી ગયા. આ એક એવો મહાન વ્યક્તિ છે કે જેનો ગ્રંથ તાંત્રિક વાંગમયમે શાક્ત દ્રષ્ટિ નામનો ગ્રંથ એકેડેમી પુરસ્કારમાં સૌથી વધારે ગણમાન્ય લાગ્યો. વિશ્વમાં આનાથી મોટો તાંત્રિક કોઈ હતો જ નહીં. તાંત્રિક એટલે આમ કર નાખે તેમ કર નાખે એવું નહીં. એની પાસે એવી વિદ્યાઓ હતી ગોપીનાથ કવિરાજજી પાસે. અને એમના ગુરુજી હતા વિશુદ્ધાનંદ કાનંદજી. આજે પણ કાશીમાં છે, મલદહિયા પાસે એનો આશ્રમ. તમારે ક્યારેક પોલ બ્રન્ટને જેણે વાંચ્યા હોય, જે વિશેષ વાંચનના શોખીન હોય એના માટે છે, પોલ બ્રન્ટને જેણે વાંચ્યા હોય એક વખત વાંચે સર્ચ ઇન સિક્રેટ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક. એમાં આનો ઉલ્લેખ લખેલો છે ગોપીનાથ કવિરાજનો. આમાં ઉલ્લેખ લખેલો છે વિશુદ્ધાનંદજીનો. વિશુદ્ધાનંદજી જાપાનના લોકો, જર્મનીના લોકો બધા એને ચેક કરવા આવ્યા. એને બધાની સામે ખીચકોલીમાંથી વાંદરો બનાવી નાખ્યો હતો. એને બધાની સામે સફરજનમાંથી કેળું બનાવી નાખ્યું હતું, સૂર્યના પ્રકાશના માધ્યમથી, ઓનલી ફોર સૂર્યના પ્રકાશના માધ્યમથી. આ બધા કીધું આ જાદુગર છે. જાદુગર નહીં, સૂર્યની ઉર્જા. સૂર્ય બધાને પ્રાણ શક્તિ આપવાનું કામ કરે. કોઈની પણ પ્રાણ શક્તિ કોઈમાં ફેરવી શકાય. જર્મનના લોકો એવો ડાયો આ ગોપીનાથ કવિરાજ, જેને ઘણા બધા ગ્રંથો લખ્યા છે, જેને મહામહોપાધ્યાય નામની ઉપાધિ મળી હતી, જેને ડિલીટ નામની ઉપાધિ મળી હતી, જેને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પદ્મ વિભૂષણની ડિગ્રી મળી હતી, જેને સાહિત્ય વાચસ્પતિની ડિગ્રી મળી હતી, વિશ્વ ભારતીને દશેકોત્તમ નામનું સન્માન આપવામાં આવ્યું છે. એનું પુસ્તક છે ગોપીનાથ કવિરાજજીનું. ક્યારેક વાંચવા મળે તો ચોક્કસ વાંચજો. જે વાંચવાના શોખીન છે એ લોકો માટે છે. મૃત્યુ વિજ્ઞાન ઓર કર્મ રહસ્ય. મૃત્યુનું વિજ્ઞાન બતાવ્યું છે. મૃત્યુ કેવી રીતે માણસની આત્મા છૂટી પડે છે એના માટેનું આખું વિશેષતા લખેલી છે. એને વાંચવું હોય તો એક તંત્રશાસ્ત્રનો ગ્રંથ છે, ગોરખ સિદ્ધાંત સંગ્રહ નામનો ગ્રંથ છે. એનું પુસ્તક છે તાંત્રિક સાધના. એનું પુસ્તક છે ભારત કી સાધના કી ધારા. એમાં તમામ સંતોના ઉલ્લેખ કરેલા છે. ત્રિપુર રહસ્યમ, શ્રી કૃષ્ણ જીવન પ્રસંગ. અને એણે શિક્ષક તરીકે નોકરી કરી. હું જ્યાં ભણેલો છું ત્યાં એ અધ્યાપક હતા તંત્રશાસ્ત્રના. સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસી, ત્યાંના અધ્યાપક હતા. અને અધ્યાપકની સાથે સાથે એણે 50 વર્ષ સુધી એણે નોકરી કરી. 50 વર્ષની ઉંમર પછી એણે સ્વયં નોકરી છોડી દીધી. કોઈ એને પૂછ્યું કે તમારે નોકરી છોડવાનું કારણ શું? એમણે કહ્યું નોકરીમાં રહીશ તો મને મારા જીવનમાંથી સાધુ સંતો જતા રહેશે. એણે 50 વર્ષ સુધી નોકરી, 50 વર્ષ પછી આખું જીવન વિશુદ્ધાનંદ કાનંદજીના ચરણોમાં સમર્પિત કરી દીધું. વિશરા કિંકર યોગત્રયાનંદ એના જીવનમાં માં આનંદમયી એની સાથે ખૂબ રહ્યા છે. અને આ ત્રણેય મહાપુરુષો હતા. ઘણા બધા લોકો એવા હોય છે જેણે નોકરી છોડીને સંતોને પોતાનું જીવન આપી દીધું છે એની સેવામાં. એવા ઘણા બધા લોકો છે. અને સંતો કોઈ સામાન્ય હોતા નથી. મારે યાદ કરવા પડશે મોરબીના ભાણદેવજીને. આ ભાણદેવજીએ, મોરબીના ભાણદેવજીએ એના ગુરુજીની સેવા ગોંડલમાં રમાનાથ નાથા બાપાની સેવા કરી. નાથા બાપા એટલે જગદંબાનો સાક્ષાત કરેલા મહાપુરુષ. હમણાં થઈ ગયા નાથા બાપા. અને આજે પણ તમે ક્યારેય પણ ગોંડલ રમાનાથના મંદિરે જાજો, તમને એવો અનુભવ થશે. એની કુટીરમાં જાજો, નાથા બાપાની કુટીરમાં. નાથા બાપા અહીં ત્યાં નહીં, વિદેશના લોકો એને માનનારા છે. એવો મહાપુરુષ, જગદંબાનો સાક્ષાત કરનારો પુરુષ. અને એ જ્યારે એ ભાણદેવજીએ એની ખૂબ સેવા કરીને પછી
50 વર્ષ સુધી સેવા કરી. જોજો ગુરુની કૃપા કેવી થાય. અને પછી એ નાથા બાબાએ કીધું કે હવે તું જા, તારી રીતે તું તારી સાધના કર. એને મોરબીમાં જઈને આશ્રમ બનાવ્યો. આજે એના આશ્રમમાં 2500 જેટલા વૃક્ષો છે. પોતાની હાથે એને જલ પીવડાવે, એકલા જ રહી, સાધના એકલા જ કરે, પુસ્તક એકલા કરે. એને લખવાનું ચાલુ કર્યું 50 વર્ષની ઉંમરે. અત્યારે 200 જેટલા પુસ્તકો લખી નાખ્યા ભાણદેવજીએ. અને એવા એવા પુસ્તકો, તમે ભાણદેવજીનું ક્યારેક ઋગ્વેદ વાંચજો, ક્યારેક ભાણદેવજીનું તમે યજુર્વેદ વાંચજો, ભાણદેવજીના ગમે એ પુસ્તક વાંચો. મારી ચેલેન્જ, તમારી આંખો ચોટી ન જાય તો કહેજો. પ્રવીણ પ્રકાશન કરીને રાજકોટમાં છે, પ્રવીણ પ્રકાશનમાં એના બધા પુસ્તકો મળે ભાણદેવજીના. 50 વર્ષની ઉંમર સુધી એણે ગુરુની સેવા કરીને પછી લખવાનું ચાલુ કર્યું તો ગુરુ કૃપા આવી નીકળી જાય. એમ ગોપીનાથ કવિરાજજીએ ગુરુજીની કૃપાથી એને એટલા બધા ગ્રંથો, એટલી બધી પદવી મળી એને, અને છેલ્લે એને 50 વર્ષ પછી બધું છોડી અને સંતોની સેવા જ કરી છે. વિશુદ્ધાનંદ કાનંદજીની, યોગત્રયાનંદજીની, આનંદમયી માની સતત ને સતત જીવન પર્યંત એને એટલા બધા એવોર્ડો મળ્યા. એને તંત્રમાં સૌથી મોટું ભારતનું નામ જો કોઈ ઊંચું લઈ આવ્યા હોય તંત્ર સાધનામાં તો એ ગોપીનાથ કવિરાજજી છે. આજે એનો જન્મદિવસ છે. હેપી બર્થડે ટુ યુ. 7 સપ્ટેમ્બર. એટલે મને એમ થાય કે રોજ માટે કોઈ એકાદા વ્યક્તિની એવી કથા થવી જોઈએ ને એનાથી પણ આજ હેપી બર્થડે વામનજીનો પણ છે. આ વામન આપણા જીવનમાં પણ આવે. આપણે કોઈનું અભિમાન ઉતારવા જઈએ ને ત્યારે મોટા થઈને નહીં, નાના થઈને જઈએ. ભગવાન કહે કે મારે તો અહંકાર ઉતારવાનો છે બલિનો, ત્યારે નાનું થઈને જવાય. વાત અહીંયા હતી પૃથુ મહારાજની. ક્યાંથી ક્યાં યાત્રા કરાવી મેં તમને. એમનો મતલબ છે કે મને જો મારા જીવનમાં મને સાચી સંપદાઓ મળે તો મને કોઈ ગુણવાન વ્યક્તિ મળે, મને કોઈ શીલ સંપન્ન વ્યક્તિ મળે, મને કોઈ કૃતજ્ઞતા અર્પણ કરવાવાળો, કોઈનો ઉપકાર સ્મરણ કરે એવો વ્યક્તિ મળે, મને ગાયનો વંશ મારી ઉપર કૃપા કરે, ભક્તો મારી ઉપર કૃપા કરે, બ્રાહ્મણો મારી ઉપર કૃપા કરે, એવા ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય. મને ખાલી એકલા ભગવાન નથી જોતા. મારે ખાલી એકલા રામ નહીં, મને જલારામ સાથે રામ જોઈએ છે. મારે એકલા નથી જોતા, મારે ભક્ત વિનાના ભગવાન ન જોઈએ. મને ન ખપે ભક્ત વિનાના ભગવાન. ભગવાન હોય તો ભક્ત હોવા જોઈએ. એટલે તો અમને એક પણ ભગવાન વાહન વિનાના નથી જોતા. અમારે મહાદેવજી જોઈએ તો નંદીવાળા મહાદેવ જોઈએ છે. અમારે પાર્વતી માં જોઈએ તો વાઘવાળી પાર્વતી જોઈએ છે. અમારે શીતળા માં જોઈએ તો ગધેડાવાળી શીતળા માં જોઈએ. અમારે કનૈયો જોઈએ તો ગાયવાળો કનૈયો જોઈએ. અમને ભક્ત વિનાનો ભગવાન ન જોઈએ. આ માગ્યું છે પૃથુ મહારાજે. અને પૃથુ મહારાજ અને સનત કુમારોનો આ 22 શ્લોકોનો ઉપદેશ છે. સાધુ પુરુષનો સમાગમ માણસનું કલ્યાણ કરે, બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી. સાધુ પુરુષો મળે એની સાથે કંઈ પણ બોલ્યા વિના મૌન ભાવ સાથે કોઈ સેવા ન કરો તો મૌન થઈને સાધુ પુરુષ પાસે બેસો, તમને મોટા ભાગના જવાબો મળી જશે. અને અમારું તો સદભાગ્ય છે કે અમે જેટલા વર્ષ અમારા જીવનના 15 વર્ષ કે જે ગણીએ અમે કોઈ સાધુ પુરુષને સેવી શક્યા. અહીંયા ગિરનારમાં પૂજ્ય કાશ્મીરી બાપુ કે જેને અમે કથાઓ બધી સંભળાવી શક્યા, બધા પુરાણો સંભળાવી શક્યા, બધા વેદો સંભળાવી શક્યા. કમસે કમ જીવનમાં હવે એટલો અમને અફસોસ નહીં રહે કે આ વાણી અમે કોઈ મહાપુરુષ પાસે પાવન નથી કરી. આ વાણીને મહાપુરુષો પાસે પાવન કરી છે. સંત હમારે માત પિતા હે સંત હી ભાય બંધુ. સંત હમારે માત પિતા હે સંત હી ભાય બંધુ. સંત મિલાવે રામ સે, સંત મિલાવે રામ સે, કાટ જમકે देखो आवतो मेरे मन में तो यही बड़ो चाओ. संतन को देखो आवतो मेरे मन में तो यही बड़ो चाओ. संतन को देखो आवतो. बड़े भाग्य से संत पधारे, उठ कर करूं प्रणाम. बड़े भाग्य से संत पधारे, उठ
સંતોને આવતા જોઈ અમારું જીવન સંતોથી વિશેષ કંઈ નહીં. અંતે સંતોએ પૃથુ મહારાજને આશીર્વાદ આપ્યા છે કે બસ સંતોનો સમાગમ મને થતો રહે, આનાથી વિશેષ કંઈ નહીં. અને એ સંતોને બધાને પ્રણામ કરી અને પોતે આત્મનિષ્ઠામાં સ્થિર થઈ ગયા છે. અને એ આત્મનિષ્ઠામાં સ્થિર થતા હતા એના 5 પુત્રો થયા: વિજિતાશ્વ, ધુમ્રકેશ, હર્યસ્વ, દ્રવિણ અને વૃક. સાક્ષાત પૃથુ મહારાજ ભગવાનનો અંશ હતા, સાક્ષાત નારાયણનો અંશ હતા. પૃથુ મહારાજની તપસ્યા અને પછી એમનું પરલોક ગમન થઈ ગયું છે. અને પૃથુ મહારાજ પરમ યશસ્વી એના વિજિતાશ્વ નામના એમના પુત્ર થયા. વિજિતાશ્વને ત્યાં હરિયશ્વને ત્યાં પૂર્વ, ધુમ્રક કેતુને ત્યાં દક્ષિણ, વૃકને ત્યાં પશ્ચિમ, દ્રવિણના ઉત્તર દેશના રાજાઓ થયા. એમ એની આખી પેઢી ચાલી છે. અને એ પેઢી ચાલી છે એમાં વિજિતાશ્વના આગળ હવીરદાન થયા, એને ત્યાં બર્હિષત થયા. એને પ્રાચીન બર્હિ જેને કહે છે, એને સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન કર્યા છે. એનાથી 10 પુત્રો થયા જેને પ્રચેતાના નામથી આપણે ઓળખીએ છીએ. આ પ્રચેતાઓએ નારાયણ સરોવરમાં ડૂબકી લગાવી હતી. અને નારાયણ સરોવરમાં કોઈ પણ આજે પણ ડૂબકી લગાવે, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા કે જે નારાયણ સરોવરમાં ડૂબકી લગાવે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. જેણે અંતઃકરણ જેનું દૂષિત થઈ ગયું હોય ને એ નારાયણ સરોવરમાં ડૂબકી લગાવે. વારંવાર બાપા ત્યાં જતા, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા. અને એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું ને એ સમયે ભગવાને રુદ્રએ આવીને 36 શ્લોકોમાં રુદ્રગીતનો ઉપદેશ કર્યો છે. આ રુદ્રગીતનો ઉપદેશ કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું અને નારાયણનો સાક્ષાત્કાર થયો છે એને. પણ નારદજીને કહે છે આ પ્રચેતાઓ કે એના પિતાજી પ્રાચીન બર્હિ યજ્ઞમાં જ લાગેલા હતા. એનું નામ એવા માટે પ્રાચીન બર્હિ પાડી દેવામાં આવ્યું. એણે આખું જેટલું પણ સ્થાન હતું એ બર્હિષદ હતા, એણે જેટલા સ્થાન હતા બધામાં યજ્ઞ કર્યા. આખી ભૂમિ દર્ભથી ભરી રાખેલી હતી એટલે પ્રાચીન બર્હિ નામ પડ્યું છે. એને કર્મવાદમાંથી નિવૃત્ત કરવા માટે જ્ઞાન માર્ગનો ઉપદેશ નારદ આપવા માટે ગયા છે. નારદજી આવીને પુરંજન આખ્યાન સંભળાવ્યું છે. પુરંજન આખ્યાન પણ બહુ સુંદર છે. ભાગવતજીમાં 2 અધ્યાયમાં પુરંજન આખ્યાન આપ્યું છે. એટલું બધું ઊંડાણપૂર્વક આપ્યું છે. પુરમ શરીરમ જનયતિ ઇતિ પુરંજન. પુરમ ઇતિ શરીરમ જનયતિ ઇતિ પુરંજન. જે શરીરને જન્મ આપે છે એને પુરંજન કહેવાય. શરીરને જન્મ કોણ આપે? વાસનાયુક્ત ચેતના, વિશિષ્ટ વાસનાયુક્ત ચેતના એ જ શરીરને જન્મ આપે ને વિશિષ્ટ વાસનાયુક્ત ચેતના એટલે જીવ. જીવ જ શરીરને જન્મ આપે છે. આ પુરંજન એટલે બીજું કોઈ નહીં, પુરંજન એટલે જીવ. પુરંજન એટલે જીવાત્મા અને પરમાત્મા એક જ ડાળી ઉપર બેઠા છે. દ્વાસુપર્ણા બંને એક જ ડાળી ઉપર બેસેલા છે. એક ખાલી દ્રષ્ટા તરીકે જુએ છે ને એક ભોગ ભોગવે છે. બંને પુરંજન અને અવિજ્ઞાત. અવિજ્ઞાત એટલે પરમાત્મા. જીવાત્મા અને પરમાત્મા બંને લોકો હિમાલયના દક્ષિણ તટ ઉપર જાય છે. ત્યાં 9 દરવાજા વાળું એક નગર જુએ છે. એમાંથી એક સુંદરી બહાર નીકળે છે. એના 10 સેવકો હોય છે. એ નગરની આગળ એક 5 ફેણ વાળો નાગ એ નગરની રક્ષા કરતો હોય છે. એ સુંદરી આવીને હસી જાય છે. અવિજ્ઞાત ખૂબ સમજાવે પણ પુરંજન એની પાછળ જતો રહી એની સાથે લગ્ન કરવા માટે. મહેલમાં વાસ કરે, ઘણો સમય રહે, પત્ની સાથે એટલો પ્રેમ કરતો હોય. વિશદ કથા છે કે જંગલમાં જાય ને એને એમ થાય કે મારી પત્ની બીમાર છે ને એના ઉપર પછી ચંડવેગ નામનો રાજા આક્રમણ કરે. 360 ગાંધર્વો ને 360 ગાંધર્વી હોય. ચંડવેગ આક્રમણ કરે ત્યારે એને વિચાર આવે કે મારી પત્નીનું શું થશે, હું મરી જઈશ તો. યુદ્ધમાં એનું મૃત્યુ થાય છે. પત્નીમાં ધ્યાન રહેવાથી બીજા જન્મમાં વિદર્ભ દેશના રાજાને અહીંયા વૈદર્ભી નામની એની પુત્રી થાય છે. અને પાંડ્યરાજ નરેશ મલયધ્વજ સાથેના લગ્ન થાય છે. ફરી એના પર યુદ્ધ થાય ને ફરી એના પતિ મરી જાય ત્યારે રડતી હોય ત્યારે અવિજ્ઞાત નામનો મિત્ર આવીને સમજાવે કે તું મારા પૂર્વ જન્મમાં મારો મિત્ર હતો પુરંજન. તું વૈદર્ભી નથી, આ તારો પતિ નથી. તું ફસાઈ ગયો હતો આમાં. એને સમજાવે ત્યારે એ સમજી જાય છે. આ કથા પુરંજનને પૂર્વમાં જ્યારે કન્યા સાથે વિવાહ કરે ત્યારે એનાથી 1100 પુત્ર અને 110 પુત્રીઓ થઈ હોય છે. એવી કથા છે. આખી કથા આપણે એમ થાય કે એટલું આમ થાય પણ આખી કથા છે એ અધ્યાત્મ ભાવ સાથે જોડાયેલી છે. આખી રૂપકના રૂપમાં કથા આપી.
પુરંજન એટલે આ જીવ. આ જીવાત્મા ને પરમાત્મા બંને સાથે રહેવા વાળા છે, પણ જીવાત્મામાં વિશિષ્ટ વાસના થાય ને એને ભોગવવા માટે 9 દ્વારવાળા શરીરને, નગરને પસંદ કરે. આ 9 દ્વારવાળું શરીર એટલે 2, 2, 4, 2, 6, 7, મલમૂત્રના દ્વાર 8 અને 9. એમાં એક સુંદરી હોય અને એ છે અવિદ્યા, માયા. 10 એના સેવકો છે, એ 10 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. અને 5 ફેણવાળો નાગ એનું રક્ષણ કરતો હોય છે. 5 ફેણવાળો નાગ એટલે 5 પ્રાણ જે આ ઘરનું રક્ષણ કરે છે. અને બુદ્ધિમ તુ પ્રમદામ વિદ્યાદ મમાહ મિતિ યત્કૃતમ. ચંડવેગ નામનો રાજા એના ઉપર ચડાઈ કરે. ચંડવેગ એટલે વર્ષ આપણી ઉપર આક્રમણ કરે. 360 ગાંધર્વો ને 360 ગાંધર્વી એટલે એ દિવસ અને રાત છે. આપણી ઉપર એ દિવસ અને રાત આક્રમણ કરે. આક્રમણ કરવાના કારણે આપણે દિવસે દિવસે ક્ષીણ થતા જાય. અને ક્ષીણ થતા જાય ત્યારે આપણા 1100 પુત્ર ને 110 પુત્રી એટલે જીવાત્માની બુદ્ધિની ઈચ્છાઓ 110 છે. એક નોટ પેન લઈને બેસજો, 24 કલાકમાં આ બુદ્ધિ 110 ઈચ્છાઓ કરે. તમે લખી તો લખતા હોય તમે લખી શકો. 110 બુદ્ધિઓ ઈચ્છા કરે છે. અને આપણી અંદર વિકારો છે, એ આપણા જીવનના જે વિચારો છે, વિષય અને વિકારો આપણા જીવનમાં રોજ માટે 1100 આવે. 1100 વિષયો ઉપર તમે ચિંતન કરી શકો. 1100 વિષયના વિકારો છે, એના પરિણામો છે વિષયના વિકારોના 1100. એ જ આને જન્મ, જીવ વારંવાર એને જન્મ આપે છે. અને આ જીવ છે એ એક ખોડિયું બદલીને જેમાં આકાંક્ષા રાખે એ ખોડિયામાં જન્મ લે. પછી એ પોતાના જીવાત્મા એ પોતાને એમાં ઢાળી દે કે હું ઉમરેઠી ગીર ગામનો છું ને બ્રાહ્મણનો દીકરો છું ને મારું નામ મહાદેવ છે ને, એ એમાં ઢળાઈ ગયો. એ પછી એમાં જ એને માનવા માંડે. એ સમજી ન શકે કે હું તો ભગવાન સાથે રહેવા વાળો શુદ્ધ બુદ્ધ હતો. એને ખબર જ ન રહે. અને વારંવાર એ ફસાઈ જાય છે. એને ખબર ક્યારે પડે? પુરંજનના ઓલામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પુરંજન સમજો નહીં. વૈ દર્ભી બહેનો ને વારંવાર એના પર દુઃખ પડે જ્યારે માણસને ખબર પડે હું કોણ છું. ભગવાન એના ભક્તો ઉપર દુઃખ એવા માટે આપે, એક પણ ભક્તનું મને ચરિત્ર બતાવો જે ચરિત્રમાં ભક્ત ઉપર દુઃખ ન હોય. અને તમે ગૌરવ સાથે આમ તમારી ઉપર દુઃખ પડે તો તમે સમજો કે હું ભક્તની લાઈનમાં છું. એમ તમારી ઉપર દુઃખ પડે તો, બાકી સુખના દિવસો મોજ મજા આવતી હોય સમજવાનું કે ભક્તોની લાઈનમાં નથી. કોઈ દી બીપી નો આવે, શુગર નો આવે, કાંઈ નો આવે, મોજ હોય સમજવાનું આપણે ભક્તની લાઈનમાં છે. બધું આવે ભક્તની લાઈનમાં પહેલા. કુટુંબના લોકો આડાવડા થઈ જાય, કોઈ બોલાવે નહીં, આમ કરે, તમારી ઉપર બધા ઉપરથી ટેક્સથી લઈને તમારી ઉપર વારંવાર ભાર આવે સમજવાનું ભક્તની લાઈનમાં છું. તમારી ઉપર દુઃખનો ઢગલો આવે તો ભક્તની લાઈનમાં હું છું. ભક્ત દુઃખ, ભગવાન દુઃખ એવા માટે આવે તમને ને મને મૂળ વાતનું સ્મરણ થાય. કોઈ આપણે આડાવડું કર્મ કર્યું હોય જોરદાર નહીં, કોઈ થોડું આમ કરાય, તત્કાલ મૂળ વાતનું સ્મરણ થઈ જાય કે નહીં મારાથી આમ ન થાય. ડાબી બાજુ જ રોડમાં ચાલવું જોઈએ. નો એન્ટ્રીમાં ઘૂસી જાય ને પોલીસ વાળો સીટી લગાવે ને દંડ આપે, કોઈ દિવસ જીવનમાં જાય? આ બધાએ કોરોના કાળમાં બધાએ માસ્ક પહેરી જ રાખ્યા હતા, મોટો દંડ થયો ફટાફટ. આજે આપણી કથાની વિશેષતા છે કે આજે વિશેષ અતિથિઓ પણ પધાર્યા છે. અમારે ગાયત્રી મંદિરથી જયંતભાઈ પણ પધાર્યા છે, કથાકાર અરવિંદભાઈ પધાર્યા છે, બંને મહાનુભાવો પધાર્યા છે. વિશેષ જે અતિથિઓ છે સવિશેષ છે, સૌનું સ્વાગત છે. ક્યારેક એવા મહાન લોકો કે ભગવત સેવા કરવાવાળા પધાર્યા હોય, જાણતા ન હોય, પણ એ સૌનું સ્વાગત છે. કારણ કે વ્યાસપીઠ છે એ ભગવાન ભક્તોને આવકારે છે. હંમેશા ભગવાનની ભક્તિ કરે, ભક્તિને આવકારવા વાળી છે. જેણે જેણે ક્યાંક ને ક્યાંક ભજન કર્યું છે, ભજન કરે અને ચોક્કસ વ્યાસપીઠ એનું સ્મરણ કરે. વ્યાસે ભક્તોના ચરિત્ર તો લખ્યા છે, જેટલા ભગવાનના ચરિત્ર નથી ભાગવતજીમાં એટલા તો ભક્તોના ચરિત્ર છે. ને હમણાં અમે આના પછી અઠવાડિયા પછી જ અમે અંજારમાં ભક્તમાલ ચરિત્ર ગાવા માટે જઈએ. 539 ભક્તોના ચરિત્ર નાભાજીએ ગાયા. એ ભક્ત ચરિત્ર અમે અંજારમાં ગાવા માટે જઈએ. સંતોની જ કથા. મને દિવસનો આનંદ હશે કે ભગવાનના ગુણગાન તો બહુ ગાયા, હવે ભક્તોના પણ થોડાક ગુણગાન થઈ જાય. એટલે રોજ માટે હું એક એવા વ્યક્તિનું જીવન કહું કે જેણે પોતાનું કોઈક ને કંઈક યોગદાન આપ્યું છે. એટલે ભારત માતાના જેટલા સપૂતો છે એનો એકનું રોજ માટે અહીંયાથી એમને એક અંજલિ આપવી જ જોઈએ. આપણા સ્મરણીય અને વંદનીય વ્યક્તિત્વ
આ વ્યાસપીઠના માધ્યમથી જ્યારે બોલાય ત્યારે સાચા એ ભક્તોને અંજલિ અપાય. કાલે આપણે ચીપકો આંદોલનની એ મહિલા જેની 3 દીકરીઓ 363 લોકો કપાઈ ગયા ઓનલી ફોર વૃક્ષો બચાવવા માટે. તો કમસે કમ આ કાર્ય થવું જોઈએ, કમસે કમ અંજલિ તો અપાય. નહીં તો આખું વર્ષ આ વખતે ભગવાને કથા આપી, એક દિવસ એવું નથી અમે કથા વિના રહીએ, એક દિવસ નહીં. આ જ વર્ષમાં 365 દિવસમાં જેટલી તારીખ આવે એ બધાને એક એક અંજલિ આપી જ દેવી છે. આપણે વિચાર જ કરી લીધો છે. એટલે જ કદાચ ભગવાને આ વખતે આખું વર્ષ કથા આપી છે. એક મહિનો એવો બાકી નહીં, એક દિવસ એવો બાકી નહીં જે દિવસે કથા ન હોય. મને ચોક્કસ મને એ ખબર છે કે એનો થાકે લાગશે. એટલે મેં યજમાનશ્રીને કીધું કે હું કોઈ એક જ કાર્યક્રમમાં આવીશ, રોજ માટે કાર્યક્રમમાં ન આવું. એવા માટે ન આવું કે સદંતર કથાઓ છે, અને એ સદંતર કથાઓ છે એટલે હું વ્યાસપીઠથી જાજુ બોલી શકું એવી તમારી ભાવના હોય તો એક જ કાર્યક્રમમાં કહેજો, હું થોડીક વાર માટે હાજરી આપી જાય. બાકી કંઈ એમાં હાજરી આપવાની વ્યાસપીઠથી જેટલું કામ થાય એ બીજા કોઈથી કામ ન થાય. આ જગતને સૌથી મોટું વ્યાસપીઠે આપ્યું છે, વ્યાસ નારાયણે આપ્યું છે. એટલે અહીંયા પુરંજનની આ વ્યાખ્યામાં તમારી ઉપર દુઃખ પડે ત્યારે તમને મૂળ વસ્તુનું સ્મરણ થાય. એટલે આ વૈદર્ભીના રૂપમાં દુઃખ પડ્યું ત્યારે સ્મરણ થયું. અને પુરંજન આખ્યાન સમજાવે છે કે જે પણ સંધ્યા કાળે પણ આ આખ્યાન કરે તો એના ભાઈઓમાં પ્રેમ રહે છે. એવા ચતુર્થ સ્કંદને વિરામ સમય થતો આવે છે. અને ભગવાન નૃસિંહ નારાયણ પણ બાકી છે ને વામનજી પણ બાકી છે. એટલે સીધા જ ચતુર્સ્કંદ દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત અને સીધા પંચમ સ્કંદમાં પ્રવેશ. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમતયન મૂલ કર્મબંધ પરા. અહીંયા કથા કહેવામાં આવી છે પ્રિયવ્રતની. પ્રિયવ્રત નામના રાજાની કથા કહેવામાં આવી છે. અને એ પ્રિયવ્રત નામનો જે રાજા હતો એક પરમ ભાગવત હતા. પ્રિયવ્રત ભાગવત. પ્રિયવ્રતની જો વ્યુત્પત્તિ કે એનું વિશ્લેષણ કરવામાં તો પ્રિયમ વ્રતમ એવં પ્રિયમ યસ્ય. જેને વ્રત સૌથી વધારે પ્રિય છે એને પ્રિયવ્રત કહેવાય. જીવનમાં એકાદું વ્રત બધાએ લેવું જોઈએ. જેટલા લોકો અહીંયા છે એકાદું વ્રત રાખજો. બાકી વ્રત જીવનમાં નથી તો પશુ ભી સમાન, આપણે પશુ સમાન છે. એકાદું વ્રત રાખો જીવનમાં. કમસે કમ સ્નાન કરીને હું 21 વખત મંત્ર બોલીને ઘરથી બહાર નીકળીશ, આવું વ્રત તો રાખી શકાય. એક ગમે ત્યાં એક દીપ તો પ્રગટાવી શકો એવું વ્રત. વ્રત જેને પ્રિય છે ને પ્રિય વ્રત કહેવાય. અને પ્રિયમ વ્રતમ યસ્ય, જેનું કોઈનું પ્રિય જ કરવું એવું જેનું વ્રત છે ને પ્રિય વ્રત કહેવાય. આ પંચમ સ્કંદ આખો છે ને ગદ્ય વાળો છે, મોટા ભાગનું ગદ્ય આવે છે. એવા માટે ગદ્ય આવે કે પદ્યમાં ક્યાંક ને ક્યાંક વિરામ હોય પણ ગદ્ય તો આમ ચાલે જ રાખે. અખંડ છે ને ગદ્ય કહેવાય. અને આમાં બધા અખંડ ચરિત્રો જ છે. આ પ્રિયવ્રત નામના રાજાને વિવાહ નહોતા કરવા, આત્મારામ હતા. નારદજી કહ્યું વિવાહ તો કરવા જ પડે. મનુ મહારાજે વંશ તમારો ચલાવ્યો, તમે મનુના પુત્ર છો, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. મનુને એના માટે તો મોકલવામાં આવ્યા, તમે લગ્ન ન કરો ચાલે? એને કહ્યું ગૃહસ્થાશ્રમમાં 2 દોષ છે. એક સ્વસ્વરૂપ અનુસંધાન વિસ્મૃતિ અને એક કર્મ બંધનમ. પોતાના મૂળ સ્વરૂપનું વિસ્મૃતિ થઈ જાય અને કર્મનું બંધન થઈ જાય. કે આ ગૃહસ્થાશ્રમના દોષ નથી, મનના દોષ છે. મનથી જ બંધન અને મોક્ષ થાય છે. બિંદુપા ઉપનિષદ છે, એમાં બિંદુ ઉપનિષદમાં સ્પષ્ટતા કરી છે. આપણે જે બોલીએ છીએ ને વારંવાર, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, હે બિંદુ ઉપનિષદનો મંત્ર છે. સમજાવવાને એને લગ્ન કરવા પડ્યા ગુરુજીની આજ્ઞાથી. વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે લગ્ન થયા. એનાથી 10 પુત્રો થયા. અને 10 પુત્રો થયા એમાં 3 વૈરાગી સંન્યાસી બન્યા. મનમાં વિચાર હતો ને ક્યાં, એ દીકરામાં પ્રસ્ફુરિત થયો. અને 7 દીકરાઓ માટે એને 7 દ્વીપ આપી દીધા છે. જંબુ દ્વીપ, લક્ષદ્વીપ, શાલમલી, કુશ, ક્રોંચ, શાક અને પુષ્કર. આ દ્વીપોમાં પોતાના દીકરાઓને સ્થાપવામાં. આગ્નિદ્ર, ઇદમજીહ્વ, યજ્ઞબાહુ, વિતિહોત્ર દીકરાઓના નામ હતા.
110 કરોડ વર્ષ સુધી પ્રિયવ્રતે રાજ કર્યું. 110 કરોડ વર્ષ સુધી. આ બધાને એવું લાગે કે 110 કરોડ વર્ષ સુધી કોઈ રાજ કરી શકે? એને બંધારણ આપ્યું, 110 કરોડ વર્ષ સુધીનું બંધારણ આપ્યું. આજે 4 ચોકમાં મંદિરની કલ્પના છે, પ્રિયવ્રત રાજાની કલ્પના છે. ગામના મંદિરમાં 4 ચોકમાં મંદિર હોવું જોઈએ, પ્રિયવ્રતની કલ્પના છે. સ્મશાને જતા હોય તો આ આપણે અમુક જગ્યા ઉપર એને વિસામો આપીએ, પ્રિયવ્રતની કલ્પના છે. આજે બધા ઉપગ્રહો છોડે છે. આ ઉપગ્રહો છોડવાની પદ્ધતિ પ્રિયવ્રતે કાઢી છે કે મારા રાજ્યમાં અંધારું જ ન થવું જોઈએ. પહેલા ઉપગ્રહો છોડનારો પ્રિયવ્રત હતો. એને બધા પ્રકારના દ્વીપો, આખી જિંદગી એને કેવો રથ દોડાવ્યો છે કે બધા દ્વીપોનું સંશોધન કરનાર પ્રિયવ્રત હતો. બધા દ્વીપો, જંબુ દ્વીપ, લક્ષદ્વીપ, શાલમલી દ્વીપ, કૃષ્ણદ્વીપ, અને આ બધાના નામ આપનારો પણ આ જ હતો. એને જે દ્વીપની અંદર જાંબુ જેવું વૃક્ષ લાગ્યું, જાંબુ જેવું લાગ્યું, એને જંબુ દ્વીપ રાખ્યો. લક્ષદ્વીપનું નામ અંજીરનું વૃક્ષ એને જોયું, અંજીરના વૃક્ષ ઉપરથી પ્લક્ષ નામ રાખ્યું. બધાની અંદર અમુક પ્રકારના સમુદ્રો છે, અલગ અલગ પ્રકારના સમુદ્રો છે, એ પણ એમને શોધ્યા. અને 7 વખત પરિભ્રમણ કર્યું આખા પૃથ્વીનું. ઉપગ્રહો છોડવાનું કામ એને કર્યું. 110 કરોડ વર્ષ સુધી એની વિચારધારા રહી. એને કહેવાય 110 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. અને એમના જ પુત્ર પ્રિયવ્રતના આગ્નિગ્ન થયા. એના પછી નાભી થયા, નાભીના રિષભ થયા. રિષભના 100 પુત્રો હતા. એમાં 81 કર્મકાંડી હતા, 9 યોગેશ્વરો હતા, અને એમાં 9 પ્રવર્તકો હતા, સારું રાજ્ય કરે એવા. અને એમાંથી એક હતા એ ભરત હતા. અને આ મહાપુરુષ એવો હતો જેણે સંન્યાસીઓને ગૃહસ્થી હોવા છતાં પણ ઋષભદેવ ઋષેણ જ્ઞાનેન ભાતિ ઇતિ ઋષભ, જેણે સંન્યાસીઓને બોધ આપ્યો ગૃહસ્થી થઈને પણ. અને ગૃહસ્થીને થઈને પણ આ મહાપુરુષ આમ પાછળ હાથ બાંધી રાખતા પોતાના. કર્ણાટકના જંગલમાં મુખમાં પથ્થર લઈને ફરતા. સ્વાદ અને વાદમાં બેયમાં મારો પ્રવેશ ન થાય એટલે મુખમાં પથ્થર રાખતા. સ્વાદ અને વાદ માણસને ફસાવે એટલે મુખમાં પથ્થર રાખતા. હાથ બાંધી જ રાખતા કે આ હાથથી એક પણ એવું કર્મ ન થવું જોઈએ, એટલે હાથને પોતે બાંધી રાખતા. પોતાની કક્ષા એટલી બધી ઊંચી પહોંચી ગઈ કે એ પોતાના મળમૂત્રમાં આડોડતા. પોતાના મળમૂત્ર વિશે એને કંઈ ખ્યાલ જ ન હતો. એના મળમાંથી 10 યોજન સુધી સુગંધ આવતી, 10 યોજન સુધી. આજે જુનાગઢમાં છે, ગિરનારમાં કેટલા 10 વર્ષથી એક મહાત્મા એમનેમ જ સૂતા છે પોલીસ ચોકી પાસે. તમે પ્રવેશ કરો ત્યાં પોલીસ વાળાએ ઉપાડીને ત્યાં મૂકી દીધા, ને ત્યાંથી પછી અહીંયા મૂક્યા. એમનેમ જ હોય. જાવ તો ગાલિકાઓ પણ પ્રદાન કરે, આડાવડું બોલે, પણ સૂતા જ હોય છે. એક નાનકડી એવી કોઈ ઝૂંપડી બનાવી દીધી છે ને એમાં જ હોય છે મહાત્માજી. એના મળમાંથી 10 યોજન સુધી સુગંધ આવતી એવા ઋષભદેવ હતા. અને ઋષભદેવે છેલ્લે એના આખી જિંદગી એક પણ સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. બાકી પહેલો વહેલો કૃત્રિમ વરસાદ વરસાવનારા ઋષભદેવ હતા. ત્યારે વરસાદનો અકાળ પડ્યો, બધા બહુ દુઃખી હતા, ત્યારે એણે કૃત્રિમ વરસાદ પહેલો વહેલો વરસાવ્યો. અને જ્યારે છેલ્લે એના પુત્રોને બોલાવીને છેલ્લે એના પુત્રોને ઉપદેશ આપ્યો છે. આપણે એમ થાય કે આવા યોગી કક્ષાના વ્યક્તિ હતા, એને ઉપદેશ આપવાની શું જરૂરિયાત છે? પણ બ્રહ્માંડ પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ એવા મહાપુરુષો હોય એને 10 વખત પૃથ્વી ઉપર આવવું પડે. જેને સત્યલોકમાં જવું છે, તપલોકમાં પહોંચેલા મહાપુરુષો છે, એને 10 વખત પૃથ્વી ઉપર આવવું પડે. 10 વખત આવીને ધર્મોપદેશ આપે ત્યારે જ અધિકારી બને સત્યલોકમાં જવાનો. ભગવાનને મળતા પહેલા બ્રહ્માંડ પુરાણ કહે છે કે 10 વખત ઉપદેશ આપવા માટે એને પૃથ્વી ઉપર આવવું પડે. એટલે મારી દ્રષ્ટિ જેટલા ધર્મોપદેશક છે એ બધા તપલોકના અધિકારી છે. સત્યલોક પેલા જાતા પહેલા એને 10 વખત ધર્મોપદેશ કરવા આવવું પડે. એટલે આ મહાપુરુષ ઋષભ એના દીકરાઓને બોલાવીને આપ્યું છે કે નાયમ દેહો દેહ ભાજમનું લોકે કષ્ટાન કામાન અર્હતે વિભુજામ યે. દીકરાઓને કહ્યું કે દીકરાઓ, વિષય ભોગ માટે આ જીવન નથી, એ તો કૂતરા અને ભૂંડ જીવે છે. આપણું જો જીવન હોય તો પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જીવન છે. એ ગુરુ નથી જે તમને મૃત્યુના
આ માયાજાળમાંથી છોડાવે નહીં. મૃત્યુથી તમને છોડાવી ન શકે તો એ ગુરુ ગુરુ નથી, એ પિતા પિતા નથી, એ માતા માતા નથી, એ તમારા ઈષ્ટ ઈષ્ટ નથી, તમારા દેવ દેવ નથી. તમને મૃત્યુના બંધનમાંથી છોડવાનો ઉપદેશ આપે તો જ માતા માતા, પિતા પિતા, ગુરુ ગુરુ. હું તમારો પિતા હોવાના કારણે મારી જવાબદારી છે, એટલે તમને મૃત્યુના બંધનમાંથી છોડાવવા માટેનું સાધન કહું છું ને, એ છે ભગવત ભજન. ગુરુર્ન સસ્યા સ્વજનો ન સસ્યા પિતા ન સસ્યા જનની ન સસ્યા દેવમ ન તસ્યા ન પતિશ્ચ મૃત્યુમાંથી છોડાવી નથી શકતા તો એ પિતા પિતા નથી. ભજન કરવા માટે કહ્યું. ભગવાનનું ભજન જ શ્રેષ્ઠ છે. અને કર્ણાટકના જંગલમાં દાવા ન લાગ્યો, શરીર બળીને ભસ્મ થયું ઋષભનું. એ ઋષભના પુત્ર ભરત થયા. એને પણ પિતાજીના માર્ગ ઉપર ગયા. એને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે વિવાહ કર્યા હતા. ભરતે સૌથી નાનો દીકરો. એને એના 5 પુત્રોને રાજ્ય સોંપી એ જતા રહ્યા હરિહર ક્ષેત્રમાં. સંન્યાસ લઈ લીધો છે એણે પુલ ઋષિ પાસેથી. અને રોજ માટે એ ગંડકી નદી જ્યાં ગોળાકાર ફરે છે ત્યાં નાભી સુધી ઊભા રહીને ઓમનો જપ કરતા. અહીંયા તો એવું લખ્યું છે 3 મુહૂર્ત સુધી એ ઓમનો જપ કરતા. અને ઓમનો જપ એ જ કરી શકે જે સંન્યાસી હોય. અને સંન્યાસી હોય તો દીક્ષા લીધેલી હોય, ગુરુ બનાવ્યા હોય, પુલ ઋષિને ગુરુ બનાવ્યું. 3 મુહૂર્ત સુધી ગંડકી નદીમાં ઓમનો જપ કરતા. અંતિમ અવસ્થા આવી ત્યારે હરણીએ કૂદકો લગાવ્યો ગંડકી નદીમાં સિંહની ત્રાડ સાંભળીને. સામે કિનારે પથડાણી છે, મૃત્યુ થઈ ગયું હરણીનું, પણ એમાંથી બચ્ચું બહાર નીકળી ગયું. એ બચ્ચાને સાચવવામાં કે હવે તો આનું કોઈ છે નહીં, મારે જ સાચવવું પડશે, મને કંઈક થશે તો આનું શું થશે. અંતે વૃત્તિ એમાં રહી મૃત્યુ થયું. અને એક કલંજર પર્વત ઉપર હરિણી થયા. પણ ભજનના કારણે પૂર્વ સ્મૃતિ હતી, એટલે આ વખતે વૃત્તિ જોડી રાખી એણે ભગવાનમાં. 3જા જન્મમાં આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણની પાછા બાળક તરીકે જન્મ્યા. પાછું નામ ભરત જ પડ્યું. આ વખતે કહેવાયમાં ફસાવું નથી. અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. અવશ્ય ભોગવવું પડે કરેલું કર્મ. આ વખતે કહેવાયમાં ફસાવું નથી. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ 4 મહિનામાં ગાયત્રી મંત્ર શીખવાડવામાં આવ્યો. એ ભણ્યા જ નહીં. સ્નાન ન કરે, જનોય મેલી હોય, બધું એનું કામ હતું. કોઈ કે આ બેરો છે ભરત, ભરત તો એ સાંભળે નહીં. બધા કે બધિર છે આ. કોઈ કે આ બધિર નથી, આ જળ છે. જળ ભરત નામ પડી ગયું. આપણે કાલે ચર્ચા કરી હતી, સારા કર્મ કરવાથી સારો જન્મ ન મળે, સારી વૃત્તિથી સારો જન્મ મળે. સારા કર્મ એવા માટે કરીએ સારી વૃત્તિ બને. આખું જિંદગી આને એટલું બધું સત્કર્મ કર્યું, પણ છેલ્લે વૃત્તિ હરણમાં ગઈ તો હરણ થવું પડ્યું. હરણમાં એક પણ પુણ્ય કર્મ નહીં કર્યું હોય, ખાલી વૃત્તિ ભગવાનમાં જોડી રાખી. આંગીરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં એને જન્મ લીધો. આપણો જન્મ વૃત્તિથી મળે. પૂતનાએ એટલા નબળા કર્મ કર્યા, પણ વૃત્તિ ભગવાન સાથે જોડાયેલી હતી, મુક્તિ થઈ ગઈ. કંસ, રાવણ, કર્મો ક્યાં કોઈને સારા હતા? વૃત્તિ. સારી વૃત્તિ બનાવવા માટે તો કર્મો થાય છે. અને બ્રાહ્મણના ઘરે જન્મ લઈને એને બધું કર્યું. છેલ્લે મા બાપનું મૃત્યુ થયું ત્યારે એને કામકાજમાં લગાડ્યો. વીરાસનમાં બેસતા, રોજ સ્નાન કરે તો કરે, ન કરે તો ન કરે, જમે તો કેટલું બધું જમે, એમના ઉઘાડામાં સૂતા રહી. આખી હાલત અવધૂત જેવી હતી. એ બધાએ ધક્કો મારીને કાઢી મૂક્યા કે નીકળી જાઓ. કેદાર કર્મણી નિરૂપિત કે ઇતિ જલે દારમ ઇતિ આદરમ યસ્ય. જેને પાણી પ્રત્યે આદર છે એટલે પાણીના ક્યારા, અને કેદાર કર્મ એટલે પાણી વાળવાની પદ્ધતિમાં લગાડ્યો. પાણી વળવામાં પણ અનસક્સેસ. ધક્કો મારીને કાઢી મૂક્યા. સામંદ્ર શુદ્ર જાતિના લોકો હતા. એના સરદારે પ્રતિજ્ઞા કરી, મારી અહીંયા દીકરો આવશે, મારી અહીંયા દીકરો આવશે તો હું 100% નર બલિ આપીશ. નર બલિ આપવા માટે આમને પસંદ કર્યો. નર બલિ આપવા જાય તો ભગવતી એનું રક્ષણ કરે છે, બધાના મસ્તકો કાપી નાખે છે. એ ભગવતીની સામે જોતો નથી. જડ ભરત, એ જડ ભરતને રહુગણ નામનો એક રાજા નીકળ્યો હોય છે, 100 વીર દેશનો.
એ એને લગાડે છે, આવી જા આમાં જોડાઈ જા. અને ખરા અર્થમાં આ મહાપુરુષ એવો હતો, જોડાઈ પણ ગયો. આડાવડો થયો એટલે આણે એના વિશે ઘણું બધું બોલ્યા છે કે હું તને મારીશ ત્યારે પહેલી વખત બોલીશ મને મારશો કે મારા દેહને મારશો. અને ખબર પડી છે કે આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ જાણીને માફી માંગી છે, પણ આણે જે સંભળાવવાનું હતું બધું સંભળાવી દીધું છે. આખું ભવાટવીનું વર્ણન 20 શ્લોકોમાં છે. અતિ સુંદર છે આ ભવાટવીના શ્લોકો. અને એમાં એ કહે છે કે ખરા અર્થમાં એક વેપારીઓનો વર્ગ હતો. એક દેશથી બીજા દેશમાં વેપાર કરવા માટે જતો હતો. ભવ એટલે સંસાર અને અટવી એટલે જંગલ. સંસાર રૂપી જંગલમાં બધાય ફસાય છે. એક જંગલમાંથી પસાર થતો બીજા જંગલમાં જતો એ વેપારીનો સમુદ્ર. 6 લૂંટારાઓએ એ જંગલમાં એને લૂંટી અંધારા કૂવામાં ધકેલી દીધા. અને પછી તો ત્યાં એને મચ્છરો કરડે છે, ડાંખ મારે છે, ઘુવડ બોલે છે. અને એ લૂંટારાઓને લૂંટીને જતા રહ્યા ને આ સંસારના આ ભવાટવીના કૂવામાં પડીને દુઃખી થાય છે. આ બીજું કંઈ ભવાટવી નથી, આ બીજા કોઈ વેપારી નહીં. વેપારી એટલે આ જીવ. આ જીવ એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવા માટે જાય અને 6 લોકો એને લૂંટી લે છે. 5 જ્ઞાનેન્દ્રિય ને 1 મન છે. જ્યાં ત્યાં આંખ જાય તો લૂંટાઈ જાય આપણે, જ્યાં ત્યાં કાન જાય તો લૂંટાઈ જાય, જ્યાં ત્યાં નાક જાય તો લૂંટાઈ જાય, જ્યાં ત્યાં જીહવા જાય તો લૂંટાઈ જાય, જ્યાં ત્યાં ચામડી સ્પર્શ કરવા માટે જાય તો લૂંટાઈ જાય. અને મન મચ્છરો છે, કામનાઓ છે, કામનાઓ ડંખ મારે. આપણે બધા ભવાટવીમાં ફસાયેલા છે. યસ્યામિને શણનર દેવદસ્ય સાર્ધમ વિલોમપદી પુનાયકં બલા ગોમાય ગોય ત્રહંતિ સાર્થિકં આ રીતે લૂંટી જાય છે એવી ચર્ચા થાય ને પછી તો રહુગણને પણ જ્ઞાન મળી જાય છે કે રહુગણ બધું બ્રહ્મ જ્ઞાન એમનેમ પ્રાપ્ત નહીં. તપ કરવાથી સામર્થ્ય મળે, યજ્ઞ કરવાથી લોક અને પરલોક મળે. સંન્યાસ લઈને બધું તમે ત્યાગ કરીને જતા, ત્યાગથી આસક્તિ ઘટે. વેદ ભણો તમે, ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે. વેદ ભણો તો વેદથી જ્ઞાન મળે, બ્રહ્મ જ્ઞાન ન મળે. જલ, અગ્નિ અને સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, એની પૂજા કરો તો તન, વાણી અને બુદ્ધિ શુદ્ધ થાય. પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષોની કૃપા ન ઉતરે, વિના મહદ પાદ રજોભિષેકમ, ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય. રહુગણે તપસા ન યાતિ. અને છેલ્લે એ બોધ લઈને ત્યાંથી જતા રહે છે. પછી ભરતનો પુત્ર સુમતિ થાય, એનો પુત્ર દેવતાજીત થાય, એનો પુત્ર દેવદ્યુમ્ન થાય, અંતે વિરજ થાય. પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ છે, ચંદ્રદેવા ભૂમંડળ ઉપર છે, ત્યાં સુધીનો વિસ્તાર બતાવે છે. 5મા સ્કંદમાં 16મા અધ્યાયથી લઈને 25મા અધ્યાય સુધી જ્યોતિષ ચક્રની વાતો છે. 9 અધ્યાયમાં જ્યોતિષની ચર્ચા છે. જંબુદ્વીપનું વર્ણન છે, કમળ જેવો ગોળાકાર છે, 1 લાખ યોજનનો છે. બલિના યજ્ઞમાં ભગવાનના ચરણ, ડાબા ચરણના અંગૂઠામાંથી, નખમાંથી જે ધારા નીકળી એને ભગવતપદી ગંગા કહેવાય. આકાશમાં આવી, આકાશમાંથી ચંદ્રમંડળમાં આવી, ચંદ્રમંડળમાંથી મેરુ શિખર ઉપર, મેરુ શિખર ઉપરથી ગંગોત્રી ઉપર. 4 ભાગમાં ત્યાંથી વિભાગ થઈ ગયા. એક સીતા, એક અલકનંદા, એક ચક્ષુ અને એક ભદ્રા. પછી તો દરેક ખંડોમાં અવતારોની વાત છે, બધી નદીઓની વાત છે. ચંદ્રવસા, તામ્રપર્ણી, કૃતમાલા, કાવેરી, નદોની વાત છે. પછી બધા લોકની વાત છે. પછી ચંદ્રમાંથી 3 લાખ યોજન અભિજીત નક્ષત્ર છે 28, એનાથી 2 લાખ યોજન શુક્ર ઊંચો છે. વરસાદ વરસાવનારો ગ્રહ શુક્ર છે. વરસાદમાં થતો શુક્રના જપ કરવા જોઈએ, વરસાદ થાય. અને જ્યારે પણ સૂર્યની ગતિનું ઉલ્લંઘન બુધ કરી જાય ત્યારે સમજવાનું કે અતિવૃષ્ટિ થશે. વરસાદનો સમય હોય ત્યારે જોવું પ્રશ્ન લગ્નમાં, જો સૂર્યથી બુધ આગળ વધી ગયો તો સમજવાનું અતિવૃષ્ટિ થવાની છે. સૂર્યથી બુધ પાછળ રહી ગયો તો સમજવાનું કે અનાવૃષ્ટિ, વરસાદ ઓછો થશે. બરાબર સૂર્ય સાથે બુધ ચાલે તો બરાબર 16 આની વર્ષ થાય એમ સમજવાનું. એનાથી 2 લાખ યોજન મંગળ, એનાથી 2 લાખ યોજન ગુરુ, એનાથી 2 લાખ યોજન શનિ. એમ બધો સપ્તર્ષિ મંડળ, ને સપ્તર્ષિ મંડળની ઉપર શિશુમાર ચક્ર. એ શિશુમાર ચક્રથી બધા ગ્રહો છે એ પોતપોતાના સ્થાન ઉપર એમનેમ ટકી રહ્યા છે. અને એમ કહેતા
અંતે 28 નરકોની ચર્ચા છે. તાંબરીસ, અંધ તાંબરીસ, આ બધા જે ધનનું હરણ કરે, કોઈનું સંતાનનું હરણ કરે, તાંબરીસ નામના નરકમાં જવું પડે. પેટ માટે જીવે કુંભીપાક નામના નરકમાં જાય. એવો પંચમ સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. છઠ્ઠા સ્કંદમાં સ્પષ્ટ રીતે પૂછે છે કે એટલો બધો પાપનો દંડ હોવા છતાં પણ મનુષ્ય પરીક્ષિત પૂછે છે કે શા માટે પાપ કરે છે. દૃષ્ટ શ્રુતા જ્ઞાન્યત પાપમ જાનન્યાગાનોહિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિતમથો કથમ. આ બધાનું પ્રાયશ્ચિત, પાપ વાસનાને વિવશ થઈને પાપ કરે છો, પાપોનું પ્રાયશ્ચિત છે, સંભવી શકે? અને જવાબ આપ્યો સુખદેવજી કે હા, પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે. એક અજામિલ નામનો એક બ્રાહ્મણનો બાળક 88 વર્ષ સુધી જેણે ભજન કર્યું. 88 વર્ષ સુધી. સામાન્ય કઈ હતો નહીં. અયમ હિ શ્રુત સંપન્ન વૈદજ્ઞ હતો. સાડા 11 થયા, નૃસિંહ ભગવાન રાહ જોઈ છે. એટલે એ અયમ હિ શ્રુત સંપન્ન, વેદ જાણનારો હતો, શીલ ચરિત્રથી સારો હતો, શીલ વૃત્ત ગુણાલય, ગુણોનો તો ખજાનો હતો. પણ સમિધ લેવા જતો હતો. પિતાજી અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. સમિધા લેવા ગયો ને એક સ્ત્રી અને એક પુરુષને એવી ચેષ્ટા કરતા, દારૂ પી અને હસતા, નાચતા, રમતા જોયા. ગણિકા હતી. આ આંખે એનું બધું ચોરી લીધું છે. આંખ જ્યાં ત્યાં જતી રહી, આ ઇન્દ્રિય લૂંટી લીધો છે એને. ઘરે આવ્યો તો એનું સ્મરણ રહીને એના એ ગણિકા પાસે ગયો કે તું પણ મારી સાથે એવો વ્યવહાર કરે. ગણિકાએ કહ્યું કે મને પૈસા આપતો થાય. પૈસા માટે એણે આડાવડા ધંધા કર્યા છે. લૂંટફાટ કરી, ધનની ચોરી કરી, દગાખોરી કરી, જુગાર. એમાં એની પત્નીને ઘરથી બહાર કાઢી મૂક્યા છે. એના મા બાપ વૃદ્ધ હતા, એને ઘરથી બહાર કાઢી મૂક્યા છે. અને એ ગણિકા સાથે રહીને 10 પુત્રો ઉત્પન્ન કર્યા. એમાં સૌથી નાનો દીકરો હતો, એનું નામ નારાયણ રાખ્યું છે. અને જ્યારે એનું મૃત્યુ નજીક આવ્યો ત્યારે દૂતો આવી ગયા છે, યમના દૂતો. યમના દૂતોને જોયા, વાંકા ચૂકા મુખ હતા, હાથમાં ચાબુકો હતા, અને ડરી ગયો. એટલે નારાયણ નારાયણ 2 વખત બોલાઈ ગયું. યમના દૂતો પાસે નારાયણના દૂતો આવ્યો કે અમારા ભગવાનનું નામ લીધું. એના દીકરાનું નામ નાના, કે એ દીકરાનું નામ પણ અમારા ભગવાનની નકલ જ છે ને. આને ભાગવત ધર્મ કે તમે ન સમજી શકો, જાઓ તમારા માલિકને પૂછો. યમના દૂતો યમ પાસે જાય કે આ ભાગવત ધર્મ શું છે. અને ત્યારે કઈ 12 ભાગવતો છે, મહાભાગવતો. સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મો ભલેર વૈયા સિકિર્વયમ આ દ્વાદશે તે વિજાનીમોમ ધર્મમ ભાગવતમ ભટાહા. ભાગવત ભટ્ટો છે. અને એ ભાગવત ધર્મ કયો છે કે કોઈ પણ હિસાબે રીતથી ભજો કે ખીતથી ભજો, ભગવાનનું નામ કલ્યાણકારી છે. મરવા સમયે જો ભગવાનનું નામ આવી જાય તો માણસનું કલ્યાણ થઈ જાય. આને અફસોસ થયો કે મેં ભૂલથી નામ લેવાનું ને યમના દૂતો મને લઈ જઈ શક્યા નહીં. તત્કાલ પોતાના સ્થાનમાંથી ઊભો થયો, રડ્યો. મેં મારી પત્નીને કાઢ્યું છે, મેં મારા માતા પિતાને કાઢી મૂક્યા છે. પ્રાયશ્ચિત કરવા માટે ખૂબ પોતે રડ્યો. હરિદ્વારમાં જઈને તપ કર્યું એને. અને અંતે ભગવાનનું વિમાન એને લેવા માટે આવ્યું. અજામિલે નાનપણમાં ભગવાનનું નામ લીધેલું હતું ને, એટલે છેલ્લે ભગવાનનું નામ યાદ આવ્યું. બાકી છેલ્લે ભગવાનનું નામ યાદ ના આવે. છેલ્લે ભગવાનનું નામ લઈ લઈશું, બચી જાશું, એમ વિચારવું નહીં. આખી જિંદગી નામ લ્યો ને તો જ છેલ્લે આવે. એટલે અત્યારથી લેવાનું ચાલુ કરી દો, છેલ્લે કદાચ આવી જાય. એટલે તો ગંગાજળ પીવડાવવામાં આવે કે ક્યાંક અંદરથી પડ્યું હોય તો નીકળે. એ સમયે પરીક્ષિતે સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો. દક્ષ પ્રજાપતિએ વિંધ્યાચળ નજીક જઈ અઘમર્ષણ તીર્થમાં હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની આરાધના કરી. જે મસ્તક હતું બકરાનું, એની જગ્યાએ ફરી સારું નવસર્જન મસ્તક આવ્યું. અસિકનીથી વિવાખ્યા 10,000 હરિયશ્વ પુત્ર થયા. એના પછી 5,000 શબલાશ્વ પુત્ર થયા. બધાને સાધુ બનાવી દીધા નારદજીએ. નારદજીને શાપ આપ્યો. નારદજી એ શાપને માથે ચડાવ્યો. દક્ષે 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. અને 60 પુત્રીઓથી આખું જગત ભરાઈ ગયું. એમાં 13 કશ્યપ સાથે પરણાવી. અને એનાથી અદિતિ, દીતિ, દનુ, કાષ્ટા, અરિષ્ટા, સુરસા, ઈલા, મુનિ, સુરભી, ક્રોધવશા, તામ્રા, શરમા, તિમી, આ બધા થયા. એમાં દૈત્યોની નાની બેન હતી રચના, એના લગ્ન ત્વષ્ટા સાથે થયા. એનાથી 2 પુત્ર થયા, સન્નિવેશ અને વિશ્વરૂપ. આ વિશ્વરૂપ ગુરુ બન્યા હતા દેવતાઓના, કારણ કે નારાયણ કવચની વિદ્યા જાણતા હતા.
જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિર યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયા વટુવામ નોવ્યાત ત્રિવિક્રમાખ્યે વતુ વિશ્વરૂપ. એણે એની પણ વંદના કરી છે. અને વિશ્વરૂપ બૃહસ્પતિ નારાજ થઈ ગયા હતા ઇન્દ્રથી, દેવતાના ગુરુ એ બન્યા છે. મોસાળને આહુતિ આપવાની વાત સાંભળી ઇન્દ્રએ એના 3 મસ્તકો હતા. એકથી સુરાપાન કરતા, એકથી સોમવલ્લીનું પાન કરતા ને એકથી અન્ન ભક્ષણ કરતા. આપણે 3 મુખ છે. ક્યારેક ક્યારેક ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે સોમવલ્લી ગ્રહણ કરીએ એમ સમજવાનું, દારૂ પી ત્યારે બીજું મુખ છે એવું સમજવાનું, અન્ન ખાય ત્યારે ત્રીજું મુખ છે એવું સમજવાનું. અને એના મસ્તકોમાંથી ચાતક નામનું પક્ષી, ગોરૈયા નામનું પક્ષી, તેતર નામના પક્ષી ઉત્પન્ન થયા. અને પિતાએ એના પુત્રનો બદલો લેવા માટે એક યજ્ઞ કર્યો છે, અન્વાહાર્ય પચન યજ્ઞ. ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, એમાં ષષ્ઠી તત્પુરુષ સમાસની જગ્યાએ બહુવ્રીહી સમાસ થઈ ગયો ઉદાત્તના ભેદના કારણે. અને ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રથી મરે એવો ઉત્પન્ન થાય. વૃત્રાસુર એકદમ એનું વિશાળ શરીર હતું એટલે વૃત્ર નામ રાખ્યું. અને અંતે વૃત્રાસુરને બધા દેવતાઓ ડરી અને એને વરદાન હતું કોઈ અસ્ત્ર શસ્ત્ર મારી નહીં શકે. અને બ્રહ્માજી કહે જેણે આ જીવન ભજન કર્યું છે દધીચીના હાડકાઓથી 100 ગાંઠવાળું વજ્ર બનશે તો આનું મૃત્યુ થશે. દધીચી હાડકા પણ આપી દીધા છે, એનાથી વજ્ર બનાવ્યું. નર્મદા કિનારે આખું યુદ્ધ થયું છે. અને યુદ્ધમાં સામે હાથમાં એ વજ્રને જોઈને એમાં દધીચી દેખાણા, એની સાધના દેખાણી, એમાં નારાયણ દેખાણા. અને 4 શ્લોકોમાં સ્તુતિ કરી છે જેને વૃત્રાસુર ચતુર્શ્લોકી કહેવામાં આવે છે. એમાં એક એક ભગવાનના નામ સાથે અસુપતે પેલા શ્લોકમાં ભગવાનનું વિશેષણ છે. અસુ એટલે પ્રાણ અને પ્રાણના પતિ એટલે પ્રાણ વલ્લભ. ભગવાનનું પેલું સંબોધન પેલા શ્લોકમાં છે. બીજા શ્લોકમાં સંબોધન છે સમંજસ, સમંજસત્વા વિરહૈય કાંક્ષે. સમંજસ એટલે સર્વ સૌભાગ્ય નિધિ. એના પછી ત્રીજામાં ભગવાનનું સંબોધન છે કે ભગવાન હે નાથ તમારા માટે તો હું શું કહું. અને અંતે આ 4 શ્લોકો અતિ સુંદર છે. ઇન્દિરા બેટીજીએ આમના પર સુંદર પોતાનું વક્તવ્ય આપ્યું છે. પણ છેલ્લા શ્લોકમાં વૃત્રાસુરે પ્રાર્થના કરી છે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ, સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ, તન્માયયાત્મજદારગે, મજદારગે, સ્વાશક્ત ચિત્ત જનનાથ ભૂયા, હે પરમાત્મા મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ ભવેત. મને સારા લોકો સાથે મિત્રતા થઈ જાય, બીજું કાંઈ નહીં. છેલ્લા શ્લોક. અને 100 ગાંઠાવાળા વજ્રથી જેવો પ્રહાર કર્યો એનું તેજ સમાઈ ગયું. પૂર્વમાં ચક્રવર્તી ચિત્રકેતુ નામનો આ રાજા હતો. અને મા પાર્વતીને મહાદેવના ખોડામાં બેસેલા જોયા. એ વિદ્યાધર હોવા છતાં પણ મહાદેવજી વિશે નબળું વિચાર્યું કે આ તો કામી પુરુષ છે. એટલે માતાજીએ શ્રાપ આપ્યો કે જા તું મહાપુરુષો વિશે આવું મહાન વ્યક્તિનો અપરાધ કર્યો છે, તું અસુર બની જા. એટલે એ વૃત્રાસુર બન્યો હતો. આજે એની મુક્તિ થઈ છે. આ તરફ દીતિ કહે કે મારે એવો દીકરો ઉત્પન્ન કરવો જે ઇન્દ્રને મારે. અને એણે એક વ્રત રહ્યા છે ને વ્રતમાંથી મરુદ ગણોની કથા છે. એને ઇન્દ્રએ મારી પણ નાખ્યા, પણ એ બધાએ મા રુદ તમે રડો નહીં એટલે 49 ટુકડા કરવામાં આવ્યા હતા. એ બધા જીવી ગયા, બધા મરુદ ગણો ઇન્દ્રના સેવક બની ગયા છે. અને ગોપ્ય કામાદ ભયાદ કંસો દેશાત ચેદ્યા દયો નૃપા સંબંધાદ વૃષ્ણય સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો. ચર્ચા થાય છે નારદજી અને યુધિષ્ઠિરની રાજસુ યજ્ઞમાં ભગવાનને કોઈ પણ રીતે ભગવાન સાથે સંબંધ જોડી નાખો. અને એવું ભગવાન પોતાના ભક્તો માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. એના માટે હિરણ્યકશિપુની કથા છે. પોતાનો ભાઈનો બદલો લેવા માટે એણે મંદરાચલ પર્વત ઉપર
36,000 વર્ષ સુધી તપ કર્યું ઊંચા હાથ રાખીને. ઉર્ધ્વ બાહો નૃભો દૃષ્ટિ. બ્રહ્માજીએ કહ્યું કે માગો શું જોઈએ? કે અજરને અમર બનવું છે. કે એમ ન બની શકાય, બીજું કંઈ વરદાન માગી લ્યો. તો એને વરદાન એવું માગ્યું કે અજરને અમર પોતે બની જાય. નાંતર બહિર દિવાનકમ અન્ય સ્માદ વિચારે ન ભૂમો ન મરે મૃત્યુ ન નરે ન મૃગે. આપણે જાણીએ છીએ ન દીવા ન નક્તમ, મને રાત્રે નહીં, દિવસે નહીં, અંદર નહીં, બહાર નહીં, એક પણ આયુધોથી નહીં, તમારી બનાવેલી સૃષ્ટિથી જ નહીં ભગવાન. ન નરે ન મૃગે રપી, હિંસક પ્રાણીઓથી નહીં, નર મનુષ્યોથી નહીં, ભૂમિ ઉપર નહીં, અંબર ઉપર નહીં, તમારાથી બનાવેલા કોઈથી મૃત્યુ ન થાય. વરદાન મળી ગયું ત્યારે કયાધુ ગર્ભવતી હતા અને એમને ઇન્દ્ર હરણ કરીને લઈ ગયા. ક્યાંક ઇન્દ્રાસન ન માગી. નારદજીએ છોડાવ્યા છે. નારદજીએ જ જેને જ્ઞાન આપ્યું ત્યારે પ્રહલાદજી પેટમાં હતા અને ગર્ભમાં જ્ઞાન મળી ગયું. લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ 4 ભાઈઓ અને એક સિંહિકા નામની બેન હતી. અને પછી પ્રહલાદજી મોટા થયા, નાનપણથી ગર્ભમાં સંસ્કારો પડી ગયા છે એટલે સતત ભગવાનનું નામ લેવડાવે વિદ્યાર્થીઓ પાસે. ષંડ અને અમર્ક ભણાવે એનું બધું બીજું. આને કહ્યું કે નારાયણનું નામ જ ન હોવું જોઈએ અને આ નારાયણનું જ નામ લે. અને પૂછે દીકરાને તો દીકરો પણ કહે છે કે પિતાજી કંઈક કરવા જેવું હોય તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, બધું વિષ્ણુનું જ કરવું જોઈએ. અને અંતે કહે કે આને કોઈ મારો, કોઈ એવું કંઈક આને આડાવડું બનાવે છે. ને એ સમયે પ્રહલાદ પોતાના હાથની કરતાલ લઈ અને બધા લોકોને ભગવાનનું ભજન કરાવડાવે છે કે આવો મારી સાથે, આપણે 5 મિનિટ માટે ભગવાનનું ભજન ગાઈએ. અને બધા લોકો હાથ ઊંચા કરી તાલીઓ પાડતા પાડતા આપણી વચ્ચે આવે છે પ્રહલાદજી ભજન કરવા માટે. બધાને જોશે કોણ મારા પક્ષમાં છે. જે ભજન કરતા હશે એ પ્રહલાદના પક્ષના, બીજા બધા હિરણ્યકશિપુ. ભજમન સત્ય નારાયણ કે ભજન બંધ કરાવવા માટે હાથીના નીચે કચડાવવામાં આવ્યા, અંધારી ઓરડીમાં પૂરવામાં આવ્યા, ઝેરી સર્પો છોડવામાં આવ્યા, કૃત્યા નામની રાક્ષસીનો પ્રયોગ કર્યો, માયાના પ્રયોગ કર્યા, સમુદ્રમાં ફેંકવામાં આવ્યો, બધું કર્યું છે પણ પ્રહલાદે નામ ન છોડ્યું. અંતે હોલિકા પાસે પણ અને ખરા અર્થમાં રામ રાખે અને કોણ ચાખે. આપણા બધાનું બચવાનું સ્થાન પણ એક જ છે. જો આપણે બધાને બચવું હોય તો નારાયણનું એક નામ એવું છે જે બધામાંથી બચાવે. કેન્સર જેવા રોગે મટી જાય જે ભગવાન નારાયણનું નામ લે. ઓ નારાયણ નારાયણ
બધાથી બચી ગયા ત્યારે એમણે કહ્યું કે હવે આજ તો હું મારવા જઈશ. પ્રહલાદને બોલાવ્યા છે. પ્રહલાદને કહે કે તને કોણ બચાવવા આવશે? જો તારો નારાયણ જો બધામાં હોય, ક્યાં છે તારો નારાયણ? તો કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, બધામાં મારો વિષ્ણુ છે. તો કે આજ તારો વિષ્ણુ બધામાં ક્વાસો યદિ સર્વત્ર કસ્માત સ્તંભે ન દૃશ્યતે, જો બધામાં હોય તો સ્તંભમાં પણ દેખાવો જોઈએ. અને જ્યારે પ્રહલાદને મારવા માટે દોડ્યા છે ત્યાં તો ગડગડાટ અવાજ આવવા માંડ્યો છે સ્તંભમાંથી. ડાલો મતો જ્યારે ગાજતો હોય એવો, અને જેવો પાદ પ્રહાર કરવા માટે ગયા છે, ગદાનો પ્રહાર કરવા માટે ગયા છે, અને સ્તંભો ફાટ્યો છે. ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા છે. ભયંકર યુદ્ધ થયું. ભગવાન હાથથી હાથ, પગથી પગ. ભગવાન કે વાર નથી લગાડવી. તત્કાલ ભગવાન સાંજનો સમય થઈ ગયો, દરવાજાની વચ્ચે લઈ આવ્યા, પોતાના ખોડામાં રાખ્યા, અને ખોડામાં રાખી અને પોતાના નખ બતાવી છાતીને ચીરી નાખી. ભગવાને અંદરના આટલા બધા ક્રોધે ભગવાન ભરાયા છે. આંતેડાઓ બધા કાઢી અને ગળામાં પહેરી લીધા છે. ભગવાનની વિકરાળ દાઢો હતી. આ ભવાઓ ચડેલા હતા ભગવાનના. ભગવાનના કાન ઉપસેલા હતા. નાક ખુલી ગયું છે. ભગવાન ક્રોધે ભરાણા છે. અને એ સમયે ભગવાનને શાંત કરવા માટે બધા દેવતાઓએ પ્રાર્થના કરી છે. અંતે બધા દેવતાઓએ કહ્યું કે હવે તું એક જ, તારા માટે જ ભગવાન પ્રગટ થયા છે, તો તું જ પ્રાર્થના કર. ભાગવતજીની સૌથી લાંબામાં લાંબી સ્તુતિ કોઈ હોય તો એ પ્રહલાદજીની સ્તુતિ છે. પ્રહલાદજીએ સૌથી મોટી લાંબી સ્તુતિ કરી છે. 43 શ્લોકમાં સ્તુતિ છે. રડતા રડતા કહ્યું, મારા જેવો અસુરકુળમાં ઉત્પન્ન થયેલો તમને ભગવાન શું પ્રસન્ન કરી શકે? અને એ પ્રસન્ન ન કરી શકે, પણ એણે દૂર ઊભા રહીને જ ભગવાનની 43 શ્લોકમાં સ્તુતિ કરી છે. અને અંતે કહ્યું છે કે ભગવાન તું ભક્તિથી જ મળે છે, ને તારી ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો 6 સેવાના અંગ છે. એ 6 સેવાના અંગ કરવાથી તારી ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે તારી એવી ભક્તિ અમને પ્રાપ્ત થાય. એટલે એને પ્રાર્થના કરી છે પ્રહલાદ. નારાધિતું કિમ કિમ તોષ્ણુમર્હતિ હરિરુગ્રજાતે. અને એ સમય પ્રાર્થના કરી ભગવાને બોલાવી લીધો પ્રહલાદજીને પોતાની પાસે. પ્રહલાદજીને ખોડામાં બેસાડી ભગવાન ચાંટવા માંડી ગયા છે. ભગવાન પ્રેમ કરવા માંડી ગયા છે. ભગવાને આંખોમાંથી આંસુ પાડતા કહ્યું કે ખરા અર્થમાં તારી ઉપર એટલા બધા પ્રહારો થયા, છતાં પણ તે મારું ભજન ન છોડ્યું.
માગી લે, તારે શું જોઈએ છે? ત્યારે એમણે કહ્યું કે ખરા અર્થમાં પ્રભુ, નસભૃત્ય સવે વણિક, હું તો વેપારી કહેવાઈશ જો માગી લે. મેં તો તમારું ભજન કંઈ માગવા માટે નથી કહ્યું. ભગવાને માથા ઉપર હાથ મૂકીને એને આશીર્વાદ આપ્યા. કામાના હૃદય સંરોહમ ભવતસ્તુ વૃણે વરમ. તારી અંદર કામનાના બીજ ઉત્પન્ન થશે જ નહીં. આ મારી ગાદી નથી, આ મારી પ્રસાદી છે. ગાદી ઉપર બેસાડીને કહ્યું કે તને ક્યારેય પણ એવું લાગે તો કથા મદિયા જૂષમાણ પ્રિયાસ્ત્વમ, મારી કથા સાંભળતો રહેજે, તને કોઈ દિવસ ગાદી ઉપર પણ અભિમાન નહીં આવે. અને અંતે કહ્યું કંઈક માગ, બાકી મારી અંદરથી ઈચ્છા પૂર્ણ નહીં થાય. અને ત્યારે કહ્યું કે મારા પિતાજીની અધોગતિ ન થાય. પુમાન નરકઃ ત્રાયતે ઇતિ પુત્ર. કહ્યું કે તારી આ નહીં, ત્રિસપ્તભિ પિતા પૂતઃ, તારી આ 3 પેઢી નહીં, તારી 21 પેઢીમાં હવે કોઈને મારવા માટે હું નહીં આવું, તારવા માટે આવીશ પણ નહીં આવું. ભગવાને વચન આપ્યું છે. અને પછી વચન આપીને વર્ણાશ્રમની કથા છે. પ્રહલાદ ચરિત્રને વિરામ આપીને વર્ણાશ્રમની કથા છે. અને વર્ણાશ્રમની અંદર બ્રાહ્મણોના લક્ષણો બતાવ્યા છે. એના પછી પૂર્વજન્મ યુધિષ્ઠિર નારદનો સંવાદ ચાલી રહ્યો હતો. એમાં ઉપબરહણ નામનો ગંધર્વ વહુ છો, જેની કથા મેં પહેલા દિવસે જ કરી નાખી, બીજા દિવસે જ. ઉપબરહણ નામના ગંધર્વની, જેની 60 પત્નીઓ હોય, ઉપબરહણ નામના ગંધર્વની. માલાવતી એની જ્યેષ્ઠ રાણી હોય. અપ્સરા સાથે ઉન્મત્ત થાય એટલે એને કલાવતીને અહીંયા દ્રુમિલ નામના ગોપરાજને અહીંયા દાસી પુત્ર થાય. એ વાત કરીને મનુ દેવતા, મનુપુત્ર, ઇન્દ્ર, ઋષિ, અંસા અવતાર, આ બધા મન્વંતરનું વર્ણન, સ્વયંભૂ મન્વંતરનું વર્ણન છે. પછી સ્વારોચિષ નામના મન્વંતરનું વર્ણન છે. એમાં વિભુ અવતાર ભગવાનનો થયો એનું વર્ણન છે. પછી ત્રીજો ઉત્તમ નામનો મન્વંતર છે, એમાં પ્રિયવ્રતના પુત્રની, એમાં સત્યજીત નામના ઇન્દ્ર છે. દર વખતે ઇન્દ્ર બદલી જાય. એમાં પણ અવતારો છે. ને એમાં તામસ નામના મન્વંતરમાં એક ભગવાનનો હરિ અવતાર થયો, એક હાથીને બચાવવા માટે થયા છે. અને એ હાથી એક ત્રિકૂટ નામના પર્વત ઉપર રહેતો હતો, પોતાની પત્નીઓ સાથે રહેતો હતો. અને એ સમયે પત્નીઓ સાથે રહેવા પછી પણ એ એટલો બધો એમાં આસક્ત હતો કે એની આસક્તિ દૂર કરવા માટે ભગવાન એક મગરમચ્છના રૂપમાં એક હુહુ નામના ગંધર્વને શ્રાપ આપેલો હતો. ને હુહુ નામનો ગંધર્વો મગરમચ્છના રૂપમાં આવીને સરોવરમાં પકડી લીધો છે. અને હાથીએ બહુ પ્રયત્ન કર્યો છૂટવાનો, ને પોતે છૂટી ન શક્યો. અને ન છૂટી શક્યો એટલે એણે એક પ્રાર્થના કરી છે ભગવાનને કે હવે તો ભગવાન બીજો કોઈ આશરો જ નથી. ગ્રાહ છે, વિધાતાનો ફંદો જ છે. મારી બરાબરીમાં હાથીઓ પણ આ સંકટમાંથી, મારી પત્નીઓ પણ મને ઉગારી ન શકી, હાથીઓ પણ મને છોડાવી ન શક્યા. સમસ્ત વિશ્વનો એકમાત્ર આશ્રય ભગવાન તું જ છે, હું તારું શરણ લઉં છું. એણે ભગવાનનું પોતાનું શરણ લીધું છે. નમામિ મેઘનાદયમ ગજા કુત પરિણ્યા પ્રભવન વંદિમોચિતો ગ્રાહે પાસે ન ગજેન્દ્રએ સ્તુતિ કરી છે, 28 શ્લોકમાં સ્તુતિ કરી છે. અને પછી ભગવાને આવીને બંનેની મુક્તિ કરી છે. આ બતાવે છે કે હાથીની મુક્તિ કરી છે એટલે હાથી બીજો કોઈ નહીં, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. ગુરુનો મંત્ર લીધા વિના એમને ભજન કરતા હતા. એટલે ભજન તમારું નિષ્ફળ જાય નહીં, ગુરુ તમને સામેથી આવીને ભજન કરાવડાવે છે. આ ગ્રાહે આવીને એનો પગ પકડ્યો છે. ભજન કરવું નહોતું, પતિ પત્નીઓમાં આસક્ત હતો, ખદા મોજમાં આનંદ હતો. અને પગ પકડીને હુહુ નામના ગંધર્વએ આ અગસ્ત્ય શ્રાપ આપેલો ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા પાસે કરારથી ભજન કરાયું. તમારું ભજન નિષ્ફળ ન જાય એના માટેની આ કથા છે. અને એ કથા પછી સમુદ્ર મંથનની કથા છે. અને સમુદ્ર મંથનમાં બધા દેવતાઓએ અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું છે. દેવતાઓની ગાદી ઉપર દાનવો બેસી ગયા એટલે બધા દેવતાઓ કહે હવે શું કરશું? ત્યારે ભગવાન કહે અહીં મુશકવત ન્યાયે ન, તમારે મિત્રતા કરવી પડશે દાનવો સાથે. સમુદ્ર મંથન કરો, અમૃત નીકળશે.
એ અમૃત હું આપને જ આપીશ, અયોગ્ય વ્યક્તિ નહીં આપું, પણ સાથે થઈને મંથન કરવું પડશે. અને આ મંથનમાં પહેલા વિષ નીકળશે, પણ તમે ડરતા નહીં. શરૂઆતમાં મંથાનમ મંદરમ કૃત્વા નેત્રમ કૃત્વા તું વાસુકીમ, વાસુકી નાગનું દોરડું બનાવ્યું, મંદરાચલ પર્વતને ક્ષીરસાગરમાં રાખવામાં આવ્યું. દેવતાઓને દાનવોએ મંથન ચાલુ કર્યું છે, એ ડૂબવા મંડી ગયો છે મંદરાચલ. ફરી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને કાચબાનું રૂપ લીધું, 1,00,000 યોજન પીઠ ફેલાવી, એના ઉપર આધાર રાખીને ફરી મંથન થયું છે. કાચબો તો કે ભગવાન બન્યા, દેવતાઓને દાનવોના શરીરમાં બળ તો કે ભગવાન નારાયણ બન્યા, ક્ષીરસાગર ભગવાન બન્યા, મંદરાચલ પર્વત ભગવાન બન્યા, વાસુકી નાગના દોરડામાં નિદ્રા રૂપે, યોગ નિદ્રા રૂપે ભગવાન થયા. બધું ભગવાન નારાયણ હતા. સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથનમાંથી પહેલા મહાવિષ નીકળ્યું. અને બધું જો એની અંદર રહેલો કલમશ પણ, જો સમુદ્ર પણ જો નારાયણ હોય એટલે તો સમુદ્ર નારાયણ કહેવામાં આવે છે, તો એની અંદર રહેલો કલમશ પણ નારાયણ છે. તો નારાયણ જ નારાયણને થોડા ગ્રહણ કરે, એટલે બધા મહાદેવજી પાસે ગયા છે. અને મહાદેવજી પાસે જઈને બધા લોકોએ ભોળાનાથને વિનંતી કરી છે કે હે ભોળાનાથ, અમે તમારા શરણે છીએ. 3 શ્લોકોમાં મહાદેવજીની પ્રાર્થના થઈ. ત્વમેવ સર્વજગત ઈશ્વરો બંધમોક્ષયો ત્વં ત્વાર્ચન્તિ પુરુષા પ્રપન્નપ્રાણવિહરં ગુરું. ફરી પ્રાર્થના થઈ. પદ્મપુરાણના ઉત્તર ખંડમાં એક કથા આવે. મહાદેવજીને ઝેર પીવું ત્યારે મહાદેવજી 3 મંત્રો બોલ્યા છે. મહાદેવજી પોતે ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ એમ બોલીને મહાદેવજીએ ઝેર પીધું હતું. પદ્મપુરાણમાં કથા છે. આજે પણ કોઈને બહુ રોગ થાય, કોરોના કાળમાં સૌથી વધારે મંત્ર કોઈ ચાલ્યો હોય તો અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ મંત્ર ચાલ્યો છે. ઝેર પણ પાચન થઈ જાય. મહાદેવજી આ મંત્ર બોલીને ઝેર પાચન કર્યું હતું. અને પછી તો બધા લોકો એમ 2 હાથ ઊંચા કર્યા કે મહાદેવજી આને મહામુદ્રા કહેવાય, તમારાથી મોટું કોઈ છે જ નહીં. બધા આમ મહામુદ્રા પ્રદર્શિત કરી. ત્યારથી પાર્વતીજીએ હા કીધી એટલે મહાદેવજી પીધું. એટલે ત્યારથી બધાએ નમઃ પાર્વતી પતયે, પેલા પાર્વતીનું નામ લીધું કે તમારા કારણે તમે રજા આપી ત્યારે તો એને પીધું છે. અને પછી આમ નમઃ પાર્વતી પતયે હર હર આમ હરી જતા હતા એટલે પછી બધાએ મહાદેવ મહામુદ્રા કરી. આ ત્યાંથી આવ્યું છે. તતક કરતલીકૃત્ય વ્યાપી હાલા હલમ વિષમ. મહાદેવજી ઝેર પી ગયા છે. ને પછી કામધેનુ નામની ગાય પ્રગટ થઈ, ઉચ્ચસ્રવા નામનો ઘોડો, ઐરાવત નામનો હાથી, કૌસ્તુભ નામનો મણિ, પારિજાત નામના વૃક્ષો, અપ્સરાઓ, સારંગ નામનું ધનુષ્ય, શંખ પ્રગટ થયો, મદિરા પ્રગટ થઈ, લક્ષ્મીજી પોતે પ્રગટ થયા. વેફર લઈને લક્ષ્મીજી પ્રગટ થયા, નારાયણના ગળામાં હાર પહેરાવ્યો. ધન્વંતરીજી પ્રગટ થયા આયુર્વેદ લઈને. અને પછી એ આયુર્વેદ બીજું કોઈની અમૃત હતું, એને બચાવવા માટે ધન્વંતરીની સાથે મોહિની અવતાર લીધો. આટલું રૂપ હતું. બધા લાઈનમાં બેસી ગયા. બધાને દેવતાઓને આપ્યું, દાનવોને આપ્યું. એક દાનવ સ્વરભાનુ નામનો દૈત્ય પી ગયો હતો. એના મસ્તક અને ધડ અલગ થયા. એ જ રાહુ અને કેતુ થયા. આ રીતે દેવતાઓ બધાએ અમૃતપાન કર્યું, ફરી આક્રમણ કર્યું. દાનવો હારી ગયા. દેવતાઓ ફરી પોતાના શાસન ઉપર બેસી ગયા. અને ફરી દાનવોએ શુક્રાચાર્યને કહ્યું કે અમે કોઈ પણ ભોગે બલિ કે મારી ગાદી જોઈએ. વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા. અને હૃદયમાં આટલી બધી ભાવના જબરદસ્ત થઈ ગઈ, આત્મવિશ્વાસ વધી ગયો. આક્રમણ કર્યું. ફરી સ્વર્ગ ઉપર દેવતાઓ બધા હારી ગયા. બલિ ગાદી ઉપર બેસી ગયા અને બધા દેવતાઓ ભાગી ગયા. દેવતાઓએ જઈને પોતાની મા અદિતિને પ્રાર્થના કરી, આ તરફ હવે મને ગાદી ઉપરથી કોઈ હટાવી ન શકે, એના માટે શું કરવું જોઈએ? 100 અશ્વમેધ યાગ કરવાના, શતક્રતુનું પદ મળે, કોઈ તમને હટાવી ન શકે. આ તરફ યજ્ઞો ચાલે છે. દેવતાઓએ પ્રાર્થના કરી. અદિતિએ કહ્યું કે હું મારા પતિદેવને પૂછી લઉં. કશ્યપને પૂછ્યું. એણે એક અનુષ્ઠાન બતાવ્યું અને એ ફાગણ માસમાં કરવામાં આવે. એને પયોવ્રત કહેવામાં આવે છે. અને પયોવ્રત કહેવાનું, પયોવ્રતનો મહિમા સમજાવીને પયોવ્રતનું આખું અનુષ્ઠાન કર્યું છે. અને પયોવ્રતમાં ભગવાન પોતે પ્રગટ થયા છે. અને એ ભગવાન નારાયણ પ્રગટ થયા એટલે 2 હાથ જોડી ને નારાયણની એને પ્રાર્થના કરી છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુતતીર્થપાદ
પરલોકજીનો પશમોદયા સન્નગૃદીશ ભગવન હે પરમાત્મા, તમે યજ્ઞેશ છો, યજ્ઞના સ્વામી છો. યજ્ઞ પુરુષ આપ જ યજ્ઞના સ્વયં, યજ્ઞના પુરુષ પણ તમે છો, અચ્યુત પણ તમે જ છો. ભવસાગર તરવા માટે ભગવાન આપનું ચરણ અમે ગ્રહણ. તીર્થ શ્રવણ મંગલ નામધેય, નામધેય તમારું નામ લઈને અમે ભવસાગર તરવા માટે આપનો આશ્રય ગ્રહણ કરીએ છીએ. આપ યશ કીર્તન નામ શ્રવણ કલ્યાણકારી આપ જ છો, આપનાથી કોઈ છે નહીં. એટલે હે દીનોના સ્વામી, હે દીનનાથ, આપ અમારું શન એટલે કલ્યાણ, ન અમારું ક્રુધીશ ભગવન, હે ભગવાન હસી અમારું કલ્યાણ કરો. આ વ્રત આજે પણ કોઈ ફાગણ મહિનામાં કરે, ફાગણ મહિનામાં એકમથી 12 સુધીનું વ્રત છે આ, અને પયો વ્રત કહેવાય. મા મહિનાની અમાસના દિવસે સુવરથી ખોદેલી માટીથી સ્નાન કરવું, 3 વખત સ્નાન કરવું, માટીથી સ્નાન કરવું, ભૂમિશૈયા રહેવાની, રોજ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું, રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો, ભગવાનને જે અર્ઘ્ય આપીએ દૂધથી એ દૂધ પીને જ આખો દિવસ વ્યતીત કરવાનો. 12 દિવસ સુધી કરે, 13મા દિવસે ખીરથી હોમ કરે, વ્રત પૂર્ણ કરે તો એને પણ પુત્ર થાય. પયો વ્રત કહેવામાં આવે છે. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું કે માં બોલો ચિંતા, તો કે મારા પુત્રોને ગાદી અપાવવાની છે, કે હું તમારે અહીંયા પુત્ર થઈને આવીશ, તમારા દીકરાને ગાદી અપાવવા માટે બલિ છે એ પ્રહલાદનો વંશ છે, હું એને મારીશ નહીં, પણ માં હું તારા માટે માગી આવીશ. અને મા માટે માગવા માટે માએ પણ આ તરફ સાધના કરી છે, તપ કર્યું છે, અને બરાબર ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યો છે, ભાદરવો મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ થયો છે, 12 તિથિ હતી આજની તિથિ, અભિજીત મુહૂર્ત હતું મધ્યાહનનું, બરાબર દિશાઓ સ્વચ્છ થઈ ગઈ, અને એ સમયે દુંદુભીનો નાદ થઈ ગયો, પુષ્પની વૃષ્ટિ થઈ, અપ્સરાઓ નૃત્ય કરવા માંડી ગઈ છે, દેવતાઓ ગાન કરવા માંડ્યા, વિદ્યાધરો ગાંધર્વો ગાન કરવા માંડી ગયા. અને એ સમયે ભગવાન સ્વયં નારાયણનું તેજ અદિતિના રૂપમાં, ભગવાનના રૂપમાં પ્રગટ થયું. જેવા જ ભગવાન પ્રગટ થયા છે, પ્રજાપતિ દેવતા આવ્યા છે, તત્કાલ જાત કર્મ સંસ્કાર કરાવ્યો છે. જાત કર્મ સંસ્કાર કરી તો બ્રહ્મચારીનું રૂપ લઈ લીધું છે. 5-7 વર્ષના બાળક ભગવાન બૃહસ્પતિ આવીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યો છે. સૂર્યે તત્કાલ કાનમાં ગાયત્રી મંત્ર આપી દીધો, ઉપદેશ મંત્ર. કશ્યપે એના કમર ઉપર મેખલા બાંધી દીધી છે. સપ્તર્ષિઓએ હાથમાં કુશ આપી દીધો છે. સરસ્વતીએ ગળામાં માળા ધારણ કરાવી. કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું, અને મા ઉમા, મા અન્નપૂર્ણા એને ભિક્ષા દેવા માટે આવ્યા છે. ભૂદેવીએ મૃગ કૃષ્ણચર્મ આપ્યું છે, અદિતિએ કોપીને આપ્યું છે, અને ચંદ્રએ દંડ આપ્યો છે. માને કહ્યું કે માં છેલ્લો યજ્ઞ ભૃગુ કચ્છમાં થાય છે, ભરૂચમાં. આ યજ્ઞ થશે તો હું તારા દીકરાઓને ગાદી નહીં અપાવી શકું. હવે એ યજ્ઞ પૂરો થાય એ પહેલા હું જઈ આવું. અને આજે વામન નારાયણ ભગવાન નાનકડા એવા વામન બની જાય, બલિનો અહંકાર હરવા માટે. કોઈનો અહંકાર હરવો હોય તો નાનું બની જવાય. એની સામે તમે મોટા થઈને રહ્યો તો સામેવાળાનો અહંકાર ન જાય. અહંકાર ખાલી બલિનો નહીં, બલિના મસ્તકમાંથી પણ અહંકાર દૂર કરવાનો છે. અહંકાર અહીંયા જ હોય છે, એટલે તો પગ મૂકે અહીંયા. બલિના મસ્તક ઉપર શા માટે પગ મૂકવાનો? અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ બધાનું સ્થાન આ છે. એ અહંકાર એના માનસમાંથી દૂર કરવો છે, એટલે ભગવાનને ચરણ ત્યાં પધરાયું છે. એટલે ભગવાન વામન નારાયણ